સુપ્રભાત. ઝડપથી હવે અમારો જે કાર્યક્રમ ડિઝાઇન કર્યો છે એના અંતર્ગત થોડું બ્રીફ કરી દઉં અને પછી હવે તો એવું લાગે જ છે કે છેલ્લો ટોપિક મહેશભાઈને વિનંતી કરીશ કે તમે જરા શોર્ટ કરી દેજો. આજના કાર્યક્રમનું ગઈકાલે એક ઈમેલ દ્વારા તમને માનવતા કા ઉત્સવ એવું એક મળ્યું છે. જો કેટલા સમયથી આમ તો ગિરીશભાઈએ કીધું છે પણ મેં ગયા શનિવારની જેવી પતી અને તરત જ મેં ગિરીશભાઈને મેલ કર્યો તો મેં કીધું એટલે વોટ્સઅપ દ્વારા મેં કીધું આમાં કંઈક આવું કરી શકાય એવું છે. મેં કીધું આની અંદર ક્યાંક એવું લાગે છે આગળ બધું ક્યાંક સંવાદો સંભળાય છે, પાછળ પોતપોતાના જ સંવાદો સંભળાતા હોય છે. આગળ બધા સંવાદો સાંભળતા હોય છે, પાછળ પોતપોતાના જ સંવાદો સંભળાતા હોય છે. તો મેં કીધું આની અંદર આવું કરી શકાય કે ડિપાર્ટમેન્ટ વાઇઝ એક જવાબદારી આપી અને ડિપાર્ટમેન્ટ વાઇઝ એ આખી જીવીના પ્રોગ્રામને હેન્ડલ કરે અને એ કઈ રીતનું કરવું એ બધું જ રૂપરેખા જો જોતી હોય તો પહેલું જ HSCનું અમે રાખીએ જેથી ખબર પડે કે આની અંદર આવું કરી શકાય. તો હવે આજના કાર્યક્રમની રૂપરેખા અને પછી જે આવવાના છે એમની પ્રસ્તુતિ દ્વારા કહી દઉં. પહેલાં તો HSC ઉચ્ચતર માધ્યમિક વિભાગ સાયન્સ પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના સંયુક્ત ઉપક્રમે આજનો જેવીનો કાર્યક્રમ છે. હવે એની અંદર આ જે 6 ડિપાર્ટમેન્ટ લખ્યા છે એના સુપરવાઇઝરો પણ જરા એલર્ટ રહેજો. ભૂલકા ઇંગ્લિશ મીડિયમ, પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ, સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ, ભૂલકા ગુજરાતી, પ્રાઇમરી ગુજરાતી અને સેકન્ડરી ગુજરાતી. આના સુપરવાઇઝર શ્રીઓને નમ્ર વિનંતી, તમને જ્યારે કહેવામાં આવે એટલે તમારા 2 પ્રતિનિધિઓને તમારે અહીંયા મૂકવાના છે. એટલે પહેલથી તમને કહી દઈએ કે તમે 2 પ્રતિનિધિઓ અહીંયા મૂકજો. કેમ, શા માટે એ જરા તમને કહી દઉં. આજના કાર્યક્રમમાં પહેલી જ અમારા સામાન્ય પ્રવાહના ડિપાર્ટમેન્ટની બધી જ ભગીનીઓ બહેનો વંદના ગીત સમૂહમાં રજૂ કરવાના છે. જો આના પાછળની મહેનત કરેલી છે. ગઈકાલે એક બેનના ઘરે જઈ અને 3 કલાક આનું રિહર્સલ કર્યું છે. એટલે એવું ના સમજતા કાર્યક્રમ અમે એમને એમ ખાલી પ્રસ્તુત કરીએ છીએ. આની અંદર એક છે વંદના ગીત. વંદના ગીત પછી હમણાં ટૂંકા ગાળા પહેલાં સાયન્સ વિભાગમાંથી મેથ શિક્ષક, ગણિતના શિક્ષક નિલેશભાઈ એક શિબિરમાં ગયા હતા, જે આખી શિબિર ગણિતના સંદર્ભમાં હતી. તો એ એમનું પણ શેરિંગ છે. એના પછી એક કવિતા છે જે માનવતાના સંદર્ભમાં છે, એ કવિતાનું પણ અહીંયા ગાન થશે. એના પછી એક બીજું શેરિંગ છે, 2 શેરિંગ છે ટોટલ. એક નિલેશભાઈ સાહેબનું શેરિંગ છે અને એક બીજું કાજલબેનનું શેરિંગ છે, જે જીવન વિદ્યા અંતર્ગત એમના જીવનમાં શું પરિવર્તન છે એના અંતર્ગત શેરિંગ છે. એના પછી એક લખવાનો મને પહેલથી શોખ છે, એટલે એક નાની એવી નાટિકા લખી છે અને એ નાટિકા અહીંયા તમારી સામે અમારી જ સામાન્ય પ્રવાહની બધી જ બહેનો પ્રસ્તુત કરવાની છે. જે નાટકનું શીર્ષક છે હું શિક્ષક છું, હું શ્રેષ્ઠ છું. આ નાટકનું શીર્ષક છે હું શિક્ષક છું, શ્રેષ્ઠ છું, જે નાટક ભજવશે. અને એના પછી NVC જે અહીંયા તમને દેખાય છે અને જે એના અંતર્ગત ગિરીશભાઈ આપણને અવારનવાર કહેતા આવ્યા છે, તો એ NVCનું પણ છેલ્લે સમયને માન આપી 12:40 સુધી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી દઈશું. બરાબર? હા, સારું, ચલો જોઈએ. બરાબર? ઓકે, હા, ચલો. તો હવે સમય, કેમ કે બહુ સમય, ચલો હવે આજની પ્રસ્તુતિમાં બહેનોને વિનંતી કે વંદના ગીત પ્રસ્તુત કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકે. जिनसे सुशोभित है धरा,
जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। जिनसे दिशा हमको मिली नित्य मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। जिनका है चिंतन शुभ यही कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। सबके सुख की कामना ले रहती जिनकी कल्पना। निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा। जिनमें है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। રમત એવી છે કે અહીંયા એક બોક્સ છે. આ બોક્સની અંદર 13 ચીટ છે, 13 ચિઠ્ઠીઓ છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ વાઇઝ સુપરવાઇઝર જેને પણ અહીંયા આગળ પ્રોત્સાહિત કરીને મોકલે એ આ ચીટ ઉપાડશે. હવે આની અંદર જેવી અંતર્ગતના શબ્દો છે અને જેવી અંતર્ગતના સૂત્રો છે. જેમ કે ક્ષમા, તો એ વ્યક્તિ આવશે પોતાની રીતે એ શબ્દનો અર્થ સમજાવે છે કે આજ સુધી આ શબ્દનો એને કયો અર્થ સમજ્યો છે. અને પછી જો મહેનત ખૂબ કરી છે, ડિપાર્ટમેન્ટના દરેક વ્યક્તિ પાસે એક એક કાગળ મેં આપી દીધું છે. એક મિનિટ આપજો સ્મિતભાઈ. અરે જો આ બધા ધ્યાન આપજો. ભાઈ પાછળથી એક મોબાઈલ ખોવાડો છે એવું સ્મિતભાઈનું કહેવું છે. તો એકવાર ચેક કરી લેજો કોના કોના મોબાઈલ પોતાની પાસે છે. એટલે એનો મતલબ જો હોય તો મેલ આવ્યો તો એ મેલનું પાલન થયું નથી. ચેક કર્યું હોય એને લાગુ પડે. ખોવાડો નથી પણ આપણે મોબાઈલ લઈને આવ્યા છે એવું પ્રતીત થાય છે. હવે એ ચીટની અંદર માની લો કે ક્ષમા, એ ક્ષમા શબ્દ નીકળે તો એ વ્યક્તિ આવશે, એ પોતાની રીતે શબ્દ સમજાવશે અને પછી જીવન વિદ્યા અંતર્ગત જેવી અંતર્ગત મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદની ભાષામાં એ શબ્દનો પ્રોપર અર્થ શું થાય છે એ તમને સમજાવશે. એના માટે દરેકને મહેનત કરી અને એક એક કાગળ પણ આપ્યું છે, જેથી એ પણ એટલા પારંગત નથી આ વિષયને સમજવામાં, એની સમજૂતીને. એટલે મેં કીધું એમને પણ તકલીફ ન પડે, એટલે એ આની અંદરથી તમને પ્રોપર અર્થનો પઠન કરીને સમજાવશે. બરાબર? જેથી તમને ખબર પડે કે આનો અર્થ એવો છે. ક્ષમા છે, અસંગ્રહ છે, સ્નેહ છે, અભય છે. જેમ કે હમણાં એક વિષય આવ્યો ને મને તરત લાઇટ ઉપડી કે પોતાના ફોટો ડ્રાઈવમાં મૂકવા નહીં, આ પણ એક અસંગ્રહનો ભાગ છે. બરાબર? એ વિષય અંદર પણ મેં લીધો છે. આ તો હવે આવ્યો પણ એ વિષય લીધેલો છે. બરાબર? તો એ અંતર્ગત હવે સુપરવાઇઝરશ્રીઓને વિનંતી, આ રીતની રમત રમવાની છે.
બરાબર. વિશેષ હવે નિલેશભાઈ સાહેબને આમંત્રિત કરીશ કે તેઓ ટૂંકા સમય પહેલાં જીવન વિદ્યા અંતર્ગત બાળકોને કેવી રીતના ગણિત ભણાવવું, કેવી રીતના ગણિત પીરસવું એના સંદર્ભમાં તમારી સામે શેરિંગ કરશે. બીજી વાત કે 11 તારીખે અમે ને નિલેશભાઈ એક મેથ્સ ઉપર જેવીના સંદર્ભમાં ગોષ્ઠી હતી 3 દિવસની. એમાં એનસીઆરટી કોર્સ, સીબીએસસીના જે કોર ટીમના 2 મેમ્બરો, પછી અલગ અલગ જગ્યાએથી કર્ણાટકથી આવેલા સંજીવભાઈ પાટીલ, જેને પ્રેક્ટિકલી આખું મેથ્સ ને ફિઝિક્સ ભણાવે છે, એના માટેના આખા પ્રોગ્રામો શરૂ કરેલા છે. તો એ ગોષ્ઠી દરમિયાન જે કંઈ ઉપલબ્ધિ થઈ છે, નિલેશભાઈ તમારી સામે જે કંઈ એમના વિચારો મૂકે છે એ જરા આપણે બધા સાંભળીએ. બહુ સારા, બહુ મજા આવી, સારી ઉપલબ્ધિ હતી. જેમ કે એમનો એક જ ઉદ્દેશ હતો કે મેથ્સને પ્રિય કેવી રીતે બનાવવું. ઘણા બાળકોને મેથ્સ આવડે છે તો કેટલાક બાળકોને મેથ્સને ઇગ્નોર કરે છે. કેમ કરે છે? તો એના ઉપર આખી મૂળ વાત આ હતી. તો નિલેશભાઈ. નમસ્તે બધાને. તો જેમ સરે કીધું, ત્યાં એનસીઆરટી અને સીબીએસઈ કમિટીના મેમ્બરો હતા. એમનું નામ છે વંદના દીદી અને લતા દીદી. પછી મહેન્દ્રભાઈ કે જેમણે આ બધું અરેન્જ કર્યું હતું, કે જે હાલ જીવન વિદ્યા આધારિત જે સ્કૂલ બનવાની છે તેમનું આખું મેનેજમેન્ટ બધું એ સંભાળશે. અને એમના વાઈફ નિયોમી દીદી, જે બંને કેનેડા હતા પહેલાં, હાલ હવે વિસનગર સ્થિત થઈ ગયેલ છે. તો એ બંને થ્રુ મેઇન મહેન્દ્રભાઈએ કઈ રીતે આ બધું આખું ગણિત કઈ રીતે ભણાવવું જીવન વિદ્યાની દ્રષ્ટિએ, તેના વિશે આખી આ શિબિર લીધેલી હતી. આથી મતલબ કે ગણિત શું છે જીવન વિદ્યાની દ્રષ્ટિમાં, એમાં સૌથી પહેલાં એમણે જીવન વિદ્યાનો થોડો સારાંશ આપ્યો હતો કે આપણે અત્યારે 2 વસ્તુ છે, એક તો હોના અને એક રહેના. હોના એટલે કે અસ્તિત્વ જે અત્યારે છે, અને રહેના એટલે કે સંસાર જે માનવે બનાવેલો છે. હવે અસ્તિત્વ અને સંસારનો જે તફાવત હતો એ મારો ત્યારે ક્લિયર થયો હકીકતમાં, કે અસ્તિત્વ એટલે શું છે. તો કે જે અત્યારે આપણી આજુબાજુમાં બધું દેખાય છે, જેમ કે 4 અવસ્થાઓ છે, એમાં મેઇન 3 અવસ્થાઓ પદાર્થ, પ્રાણ અને જીવ, અને ચોથી આપણી જીવ અવસ્થા. કે અત્યારે પદાર્થ, પ્રાણ અને જીવ અવસ્થા જે છે એ તો આખું શું કહેવાય વ્યવસ્થામાં છે જ. એટલે કે અસ્તિત્વમાં જે છે એ બધું તો વ્યવસ્થામાં છે. આપણે જ્ઞાન અવસ્થા, માનવની જે જ્ઞાન અવસ્થા છે, એટલે કે માનવે જે બનાવ્યું છે તે સંસાર જે જોવા જઈએ તો એ વ્યવસ્થામાં નથી એવું દેખાય છે. જેમ કે આપણે જોવા જઈએ તો સંસારમાં કઈ કઈ વસ્તુઓ લઈ શકાય, તો અસ્તિત્વમાં ધરતી જ હતી ખાલી, અને માનવે એમાં ટુકડા કરી દીધા કે મારો ભારત દેશ કે અમેરિકા કે પાકિસ્તાન કે જે હોય તે બધું. એટલે એવી રીતે જ્યારથી માનવે જે સંસાર બનાવ્યો છે ત્યાંથી દુઃખ આવ્યું છે. દુઃખ એટલે શું? તો દુઃખની વ્યાખ્યા કહીએ તો સમસ્યાનું સમાધાન ના હોવું. એટલે જે માનવે સંસાર બનાવ્યો ત્યારથી સમસ્યા જ છે, અને એને બનાવ્યું તો શું કરવા માટે? તો કે સુખી થવા માટે. પણ આપણે શું, જે બી સંસાર બનાવ્યો તેનાથી સુખી થઈ શક્યા છીએ? તો ના, સુખી નથી થતા. આપણે સંસાર બનાવ્યો એનાથી આપણને છેલ્લે તો દુઃખ જ મળ્યું છે. એટલે કે સમસ્યાનું સમાધાન નથી મળ્યું એવું. એટલે કે માનવે પદાર્થ, પ્રાણ અને જીવ અવસ્થા સાથે કાર્ય કરીને જે બનાવ્યું તે સંસાર. સંસારની વ્યાખ્યા એમણે આપી હતી કે બાકીની 3 અવસ્થાઓ સાથે કાર્ય કરીને જે બનાવ્યું તે સંસાર. પછી માનવ ધરતી પર પ્રગટ થયો છે. એ તો છે જ કે માનવ આપણે કોઈએ બનાવ્યો નથી, માનવ પ્રગટ થયો છે. હવે જે કંઈ પણ વસ્તુ ધરતી ઉપર પ્રકટ થઈ જાય એનો મતલબ કે તે અવસ્થા સંતુલનનો ભાગરૂપે જ છે. એટલે કે માનવ હકીકતમાં સંતુલનના ભાગરૂપે છે, પણ માનવથી આપણને દેખાય છે કે સંતુલન થતું નથી, કારણ કે આપણને દુઃખ મળે છે. જો આપણને માનવ સંતુલનનો ભાગ હોત તો આપણે દુઃખી ક્યારેય થાત જ નહીં એવું. પછી સંસારમાં અવ્યવસ્થા છે, અને એટલે જ સમસ્યા અને દુઃખ છે. એટલા માટે જ માનવનો પ્રયાસ દુઃખ મુક્ત થવાનો છે, કે દુઃખથી મુક્ત થવા માટેનો છે. એટલે એ રીતે એમણે અસ્તિત્વ અને સંસાર 2 વસ્તુ સમજાવી હતી.
પછી આગળ એમણે કીધું હતું કે અસ્તિત્વમાં ચાર અવસ્થામાં સંતુલન થાય, એમાં આપણે ચોથી જ્ઞાન અવસ્થા. હવે 4 અવસ્થામાં સંતુલન થવા માટે અખંડ સમાજ અને સાર્વભૌમ વ્યવસ્થા. અખંડ સમાજ કઈ રીતે બને? તો અખંડ સમાજ માનવ સાથે વ્યવહાર કરીને. અને સાર્વભૌમ વ્યવસ્થા કઈ રીતે બને? તો માનવ બીજી 4 અવસ્થા સાથે સંતુલન બનાવીને જે બનાવે તે સાર્વભૌમ વ્યવસ્થા. હવે સંસાર અને અસ્તિત્વ, હવે એમાં 2 જ વસ્તુ થાય છે, એક જ્ઞાન અને એક ક્રિયા. અસ્તિત્વમાં જે છે એ હકીકતમાં જ્ઞાન છે બધું, અને સંસારમાં આપણે જે કરી રહ્યા છે એ બધી છે ક્રિયા. ક્રિયા જે છે સંસારમાં જ થાય છે. જેમ કે અત્યારે આપણે જ્ઞાન કોને માની લીધું છે? તો જે સારામાં સારી ક્રિયા કરી શકે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો સચિન તેંડુલકર સારું ક્રિકેટ રમે તો આપણે બધા એમ કહીએ કે મોટો માણસ છે. પછી કોઈ એમને બીજું ઉદાહરણ આપ્યું હતું કે કોઈ ગાયક છે એ પોતાના ગળાની પ્રેક્ટિસ કરી અને સારું ગાયન ગાઈ શકે, તો આપણે એને જ્ઞાની માણસ માની લીધો. પણ હકીકતમાં શું આ જ્ઞાન છે? આ તો છે ફક્ત ક્રિયા જ. એટલે આપણે અત્યારે જોવા જઈએ તો ક્રિયાને જ્ઞાન માની લીધું છે. હવે ક્રિયાથી જ્ઞાન થાય ખરું? જેમ કે નાગરાજજી હતા, નાગરાજજીનું લખાણ જે છે ને એ એમના ફેમિલીવાળા 2 જ મેમ્બર વાંચી શકતા, બીજું કોઈ વાંચી ના શકતું. તો એનો મતલબ કે શું નાગરાજજી જ્ઞાની નતા? એટલે ક્રિયાઓને જ્ઞાન માનવું એ એક વસ્તુ ખોટી છે એમ. એટલે જ્ઞાનને એમણે વ્યાખ્યાયિત કર્યું કે अस्तित्व में जो जैसा है उसको प्रमाणित करना और प्रमाणित करके उसको देख पाना, होने को समझना है एंड रहने में प्रमाणित करना है. એટલે કે જે છે એમને સમજવાનું છે અને એને આપણે રહેવામાં પ્રમાણિત કરવાનું છે એવું. હવે એમણે ક્રિયાનું મસ્ત ઉદાહરણ આપ્યું હતું કે અત્યારે સંસારમાં આપણે શું કરી રહ્યા છીએ? તો કે ક્રિયા કરવી અને કરેલ ક્રિયાની વાતો કરવી અને તેના સાથે કહાની જોડવી. ઉદાહરણ તરીકે એમણે ગાંધીજીના ચશ્મા લીધા હતા કે ગાંધીજીના ચશ્મા હાલ મ્યુઝિયમમાં પડ્યા છે, તો એમણે એમ કીધું હતું કે આ ચશ્મા છે ગાંધીજીના છે તેવું માની લો. હવે આ ચશ્મા જ્યાં સુધી હું પહેરતો હતો ત્યાં સુધી આની નોર્મલ જેટલી વેલ્યુ હોવી જોઈએ એટલી જ હતી. હવે આની સાથે કહાની જોડી દીધી કે આ ગાંધીજીના ચશ્મા છે. એટલે બધા એની સાથે હવે ગાંધીજીને જોડવા માંડ્યા એમ કે હકીકતમાં તો ચશ્મા નોર્મલ ચશ્મા જ છે, ત્યાં જે પડેલા છે એ પણ ચશ્મા છે. ગાંધીજીની લાકડી પડી છે, અહીંયા આજુબાજુમાં આપણને જે વાંસના ઝાડ દેખાય એ જ લાકડી છે, પણ એની સાથે કહાની જોડી દીધી કે ગાંધીજીની લાકડી, ગાંધીજીના ચશ્મા એમ. એટલે આપણે જ્યાં કહાની જોડીએ છીએ ને ત્યાં આપણે દુઃખી થઈએ છીએ. જેમ કે આપણા માતા પિતા, તો આપણાથી જે મોટા છે બધા આપણા માતા પિતા જ છે, પણ જ્યાં આપણે જેમના થ્રુ આપણે બન્યા એ આપણા માતા પિતા, બીજા આપણા માતા પિતા નહીં એવું આપણે માની લીધું. પણ હકીકતમાં એવું છે, આપણાથી જે મોટા છે એ બધા આપણા માતા પિતા જ છે. ભલે આપણે ખાલી શરીરથી નથી જોડાયેલા, પણ વિચારથી તો બધા આપણા માતા પિતા જ છે. એવી રીતે હવે એમણે મેઇન કીધું હતું કે 4 અવસ્થા જે છે, હવે જ્ઞાન અવસ્થાથી એક સંતુલન પ્રમાણિત નથી થતું, તો 4 અવસ્થામાં સંતુલન કઈ રીતે પ્રમાણિત થશે? તો એના માટે 3 ભાષા છે જીવન વિદ્યાની દ્રષ્ટિએ, કારણ, ગુણ અને ગણિત. કારણ, ગુણ અને ગણિત એક ઉદાહરણ દ્વારા સમજાયું છે, અનુભવાત્મક બુકમાં છે. જેમ કે કારણ જે છે એક બીજનું ઉદાહરણ લીધું હતું. આપણે બીજ કોઈ એક વાવીએ, જેમ કે ઉદાહરણ તરીકે માની લો કે ગોઠલી, આંબા કેરીની ગોઠલી આપણે વાવીએ તો એમાંથી કેરી જ બને, કેરીનું જ ઝાડ બને. શું એમાંથી લીમડો બને છે ખરો? તો એની પાછળનું કારણ જોડાયેલું છે કે આંબાનું કેરીનું બીજ છે એમ. પછી આપણે પથ્થરમાંથી ઝાડ ઉગે છે ખરું? તો પથ્થરમાંથી ઝાડ ના ઉગે, આ કારણ છે એમ. કારણની ભાષા એટલે કે કોઈક ગમે તેની સાથે કોઈ કારણ જોડાયેલું જ છે એમ. જેમ કે ગોઠલી આપણે વાવીએ તો આંબાનું ઝાડ બને, એ કારણ. પછી એ કેવા વાતાવરણમાં ઉગશે? જેમ કે આપણે જોવા જઈએ તો કાશ્મીરમાં આપણે ગોઠલી વાવીએ તો એમાંથી આંબો ના બને, એને ગરમ વાતાવરણ જ જોઈએ. તો એ એની પાછળનો ગુણ કે કેવા વાતાવરણમાં એ ઝાડ થશે, એનો મતલબ એટલે કે ગુણ. હવે કેરીનું ઝાડ વાવ્યા પછી મોટું થાય પછી એમાં કેટલી કેરી આવશે
શું એનાથી આપણને સમૃદ્ધિ મળશે કે નહીં, તે તેની પાછળનું ગણિત, કે એનાથી આપણે સમૃદ્ધ થશું કે નહીં. એવી રીતે એને કારણ, ગુણ અને ગણિત 3 વ્યાખ્યાયિત કર્યા હતા, જે ગણિત છે. હવે ગણિતની જરૂર છે કઈ જગ્યાએ આપણને પડે, તો આપણે જે જાગૃતિ ક્રમ છે, શરીરથી મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા, એમાં મન, વૃત્તિ અને ચિત્ત એટલે કે આશા, વિચાર અને ઈચ્છા એ આપણા છે ગુણ, અને બુદ્ધિ અને આત્મા, એમાં આત્મા તો એમણે પછી રાખ્યો, તો બુદ્ધિ જે છે એ આપણું છે કારણ. હવે આધ્યાત્મવાદમાં જોવા જઈએ ને તો એ લોકો બુદ્ધિ સુધી પહોંચ્યા છે, કે તેમણે સંવેદનાને મારી નાખી છે. એમ સંવેદનાને મારીને આધ્યાત્મવાદમાં એવું કીધેલું છે. એટલે એમણે ફક્ત કારણ જ પકડ્યું છે. એ લોકો ગુણ અને ગણિત નથી પકડી પડ્યા. એટલે આધ્યાત્મવાદ પણ આપણે જોવા જઈએ તો સંતુલન નથી કરી શકતા વ્યવસ્થામાં. પછી ભૌતિકવાદમાં જોવા જઈએ તો ભૌતિકવાદમાં આપણે ખાલી ગણિત જ પકડ્યું છે, કે 5 સંવેદનાઓને કઈ રીતે ભોગવી એવી રીતે. એટલે એમાં ખાલી આપણે ગણિત જ પકડી પાડ્યા છે. એટલે મધ્યસ્થ દર્શનવાદમાં કારણ, ગુણ અને ગણિત ત્રણેયને પકડીને કઈ રીતે આપણે આગળ ચાલી શકાય, કે વ્યવહાર મેં જીને કે લીએ અને વ્યવસ્થામાં સંતુલન માટે ગણિત જોઈએ. ગણિત શા માટે જોઈએ, તો કે વ્યવહારમાં જીવવા માટે. હવે વ્યવહાર એટલે શું, તો કે વ્યવહાર કોની સાથે થાય, તો કે માનવ અને માનવ સાથે. તો એમાં જીવવા માટે અને વ્યવસાયથી વ્યવસ્થામાં કઈ રીતે સંતુલન થશે. આપણે અત્યારે વ્યવસાયમાં સમૃદ્ધિ કોને માની લીધી છે, કે જેની પાસે રૂપિયા હોય તે. પણ એવું નથી ખરેખર. વ્યવસાયથી વ્યવસ્થામાં સંતુલન કઈ રીતે થશે એ મેઇન ગણિત છે. એટલે કે વ્યવસાય કો પ્રમાણિત કરને કે લીએ ગણિત है. હકીકતમાં જોવા જઈએ તો વિજ્ઞાન ભોગ, અતિભોગ, સંગ્રહ, સુવિધા, માનસિકતામાં આંખોથી દેખાય છે. કે આપણે અત્યારે આંખોથી જે જોયેલું છે એને સાચું માની લઈએ છીએ અને મનાવીએ પણ છીએ બીજાને, કે આ જ સાચું છે. આપણે 1000ની સાલથી જે પણ શિક્ષા આપીએ છીએ એને ત્યાંથી આપણે એ જ છે, કે આંખોથી જે દેખાય છે એને સાચું માની લીધું છે અને બીજાને પણ એ જ સાચું મનાવીએ છીએ. એટલે હકીકતમાં એ નથી. આવી રીતે ગણિત જે છે ને આંખોથી વધારે છે, કે આપણે આંખોથી જે જોઈએ છીએ એના કરતાં ઉપર છે અને સમજથી નીચે છે. ગણિત આવડી જાય એટલે કોઈ સમજ કે જ્ઞાની થઈ જાય એવું પણ નથી, એના કરતાં નીચે છે ગણિત. એવી રીતે આંખોથી ઉપર અને સમજથી નીચે. પછી એમણે એજ્યુકેશનની વ્યાખ્યા આપી હતી કે મન સે વૃત્તિ, વૃત્તિ સે ચિત્ત, ચિત્ત સે બુદ્ધિ તક પહોંચને કા પાઠ્યક્રમ. એટલે એજ્યુકેશન. એજ્યુકેશનમાં 2 પક્ષ હોય, એક વ્યવહાર પક્ષ અને એક વ્યવસાય પક્ષ. એટલે કે મેરી સમજ કા પ્રમાણ હે વ્યવહાર. આપણે જે રીતે બીજા માનવ સાથે વ્યવહાર કરીએ એ આપણી સમજનો પક્ષ. એનાથી ખ્યાલ આવે કે કોઈ માણસ કેટલો જ્ઞાની છે, ના કે ક્રિયા કરીને, કે સારું મેથ્સ ભણાવતો હોય તો એ જ્ઞાની હોય એવું ના હોય. એવી રીતે પછી એમણે આખી પેડાગોજી આપી હતી, કે પેડાગોજીમાં 3 મેઇન છે, કે શાસ્ત્રાભ્યાસ, વ્યવહાર અભ્યાસ અને કર્મ અભ્યાસ. અને એના પછી આવે ચિંતન અભ્યાસ. તો શાસ્ત્ર અભ્યાસ એટલે શું, તો કે શ્રવણ, ઈચ્છા શક્તિનું પ્રકટન. આપણે જે કોઈ પણ વિચારીએ છીએ કે સાંભળીએ છીએ એ શાસ્ત્ર અભ્યાસ. ભાષા છે શાસ્ત્ર અભ્યાસ મેઇન, સમજવા માટે. પછી વ્યવહાર અભ્યાસ. વ્યવહાર અભ્યાસમાં શું છે, તો કે સંબંધોમાં માનવીયપૂર્ણ આચરણ, ઉપયોગિતા પૂરકતાના અર્થમાં મૂલ્યાંકન અને તેનું નિર્વાહ, એ વ્યવહાર અભ્યાસ. અને કર્મ અભ્યાસમાં એમણે કીધું હતું કે ઉત્પાદન પ્રમાણીકરણ કાર્ય દ્વારા કઈ રીતે સમૃદ્ધિ છે, કે સમૃદ્ધિની હકીકતમાં વ્યાખ્યા કઈ રીતે છે, એ કર્મ અભ્યાસ. અને ચિંતન અભ્યાસ એટલે કે જો મેં સમજાવું વો મેં ક્યાં પહોંચા પા રહા હું ઉસકા ચિંતન. એટલે કે ચિત્રણોને બદલવાની ક્રિયા એટલે ચિંતન. આપણે જે જૂના ચિત્રણો બની ગયેલા છે, કે અત્યારથી આપણે જે આંખોથી જોયેલું છે એને સાચું માની લીધું છે, એ બધું બદલવું પડશે. તો એ કઈ રીતે બદલશે, તો ચિંતન કરીને. એટલે કે ચિંતન એટલે કે ચિત્રણોને બદલવાની ક્રિયા. ઈચ્છા મેં પરિમાર્જિન. પછી એક અધ્યાપક અને શિષ્ય વચ્ચેનો સંબંધ એમણે કીધેલો હતો, કે ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા જે છે એમાં ચેતના વિકાસ કઈ જગ્યાએ, તો કે માનવ મેં.
અને મૂલ્ય શિક્ષા કઈ જગ્યાએ? તો કે પરંપરામાં. પછી અધ્યાપક કેવો હોવો જોઈએ? તો કે અધ્યાપકની ચેતના છે ને એ વિકસિત હોવી જોઈએ, વિકસિત ચેતના હોવી જોઈએ અધ્યાપક. કારણ કે વિકસિત ચેતના જ બીજાને વિકસિત કરી શકે. એટલે કે વિકસિત ચેतना मूल्यों के द्वारा शिक्षा देता है. વિકસિત ચેતના એટલે કે અધ્યાપક કે મૂલ્યો એટલે કે મૌલિકતાથી બીજાને શિક્ષા આપે, શિષ્યને એમ. અને વ્યવહાર અને વ્યવસાયથી અસ્તિત્વને પ્રમાણિત કરે તે વિકસિત ચેતના. વ્યવહાર અને વ્યવસાયથી અસ્તિત્વને પ્રમાણિત કરે તે વિકસિત ચેતના. કે વ્યવહાર અને વ્યવસ્થામાં પોતે સમજની દ્રષ્ટિમાં પ્રમાણિત કરે એમ. ભ્રમિત વ્યક્તિ દ્વારા ભ્રમિત વ્યક્તિને પૂર્ણતાના અર્થમાં સત્યબોધ કરાવવું તથા અમાનવીય શિક્ષાપૂર્વક જાગૃતિને પ્રમાણિત કરવું સંભવ જ નથી. કે ભ્રમિત વ્યક્તિ બીજા કોઈને જાગૃત કરી શકે નહીં. એટલે કે શિક્ષકને પહેલાં તો વિકસિત ચેતના બનવું જ પડે એ રીતે. અને છેલ્લે એમણે એક દ્રષ્ટા, કર્તા અને ભોગતાનું એક ઉદાહરણ આપ્યું હતું કે દ્રષ્ટા એટલે શું? તો કે અસ્તિત્વ સહજ બધી અવસ્થાઓનો દ્રષ્ટા. કે અસ્તિત્વમાં જેટલી પણ અવસ્થા છે તેનું વ્યવસ્થિત રીતે ઓળખી શકે એ દ્રષ્ટા. અને કર્તા એટલે કે માનવીય પૂર્ણ ક્રિયાકલાપોનો કર્તા. કે માનવીય જે કાંઈ પણ કાર્ય કરે છે, ક્રિયા કરે છે એનો કર્તા. અને ભોગતા એટલે માનવ અપેક્ષા સહજ સમાધાન સમૃદ્ધિ અભય સહ અસ્તિત્વના ભોગતા. માનવ અપેક્ષા સહજ સમાધાન સમૃદ્ધિ અભય સહ અસ્તિત્વના ભોગતા. એટલે કે સમૃદ્ધિ, અભય, સમાધાન અને સહ અસ્તિત્વના જ ભોગતા હોઈ શકે. એટલે એમણે એવું કીધું હતું કે અત્યાર સુધી માનવે કશું ભોગવ્યું જ નથી. કારણ કે ભોગવી શું શકાય? તો સુખ. અને માનવે જે કર્યું છે અત્યાર સુધી એનાથી એને સુખ મળ્યું છે ખરું? આપણે કોઈ પણ કાર્ય હોય, ચાહે ગમે તે માણસ હોય, એમને સુખ મળ્યું છે ખરું? તો જો સુખ ના મળે ત્યાં સુધી આપણે ભોગવી જ ના શકીએ. કારણ કે ભોગતા જે છે એ અભયનું, સમાધાનનું, સુખનું, સમૃદ્ધિનું આ બધાના ભોગતા હોઈ શકે, દુઃખના ભોગતા ના હોઈ શકે. એટલા માટે એમ કે આપણે ફળ વાવીએ અને ફળનું ઝાડ વાવીએ અને ઝાડ થયા પછી એમાં ફળ જ ના આવે તો આપણે કઈ રીતે ભોગવી શકીએ એને? એટલે આપણે કોઈ કાર્ય કરીએ અને પછી એનું જો એમાંથી આપણને સુખ જ ના મળે તો આપણે કઈ રીતે ભોગવી શકીએ એ. અને ટેક્સોનોમી આપી હતી કે એનસીઆરટીમાં અત્યારે ટેક્સોનોમી કઈ રીતે છે? તો કે પહેલાં રિમેમ્બરિંગ, પછી અન્ડરસ્ટેન્ડિંગ, પછી એપ્લાઇંગ, પછી એનાલાઇઝિંગ, પછી ઇવેલ્યુએટિંગ અને પછી ક્રિએટિંગ. અને દર્શનની દ્રષ્ટિએ ટેક્સોનોમી કઈ હોવી જોઈએ? તો કે પહેલાં એક્સેપ્ટન્સ, હોના, જે અસ્તિત્વમાં છે તેનું એક્સેપ્ટન્સ હોવું જોઈએ, એટલે કે દેખાવું જોઈએ જે છે એ. પછી અન્ડરસ્ટેન્ડિંગ, કે શું કામ છે તેની સમજ હોવી જોઈએ. પછી રેકોગ્નાઇઝિંગ, પહેચાન, કે એને ઓળખતા આવડવું જોઈએ. અને પછી પ્રેક્ટિસ, કે એ અભ્યાસમાં આવે, કે હોના, સમજના અને પહેચાનનાની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને એના પછી એપ્લાઇંગ, એટલે કે જીવવામાં આવે. અને એના પછી ઇવેલ્યુએટિંગ, એટલે કે એનું મૂલ્યાંકન કરી શકે. અને છેલ્લે લાસ્ટમાં છે એવિડન્સ, એટલે કે એને પ્રમાણિત કરે. એટલે દર્શનની દ્રષ્ટિએ જે ટેક્સોનોમી આપી એમાં એક્સેપ્ટન્સ, અન્ડરસ્ટેન્ડિંગ, રેકોગ્નાઇઝિંગ, પ્રેક્ટિસ, એપ્લાઇંગ, ઇવેલ્યુએટિંગ અને એવિડન્સ આ હતી. અને જીવન વિદ્યાની દ્રષ્ટિએ એમને જે ટીચિંગનું આપણે જે પ્રાઇમરી, મિડલ અને હાયર એજ્યુકેશન હોવું જોઈએ એ કઈ રીતે? તો કે મનથી વૃત્તિ તરફ જવાનો ક્રમ, એટલે કે એલિમેન્ટરી, પ્રાઇમરી 1 to 5 ક્લાસ. મનથી વૃત્તિ તરફ જવા માટે 1 થી 5 ક્લાસમાં મનથી વૃત્તિ તરફ પહોંચી જવાય એમ. અને વૃત્તિથી ચિત્ત તરફ જવા માટે મિડલ ક્લાસ, એટલે કે સેકન્ડરી આપણે કહીએ 6 to 10 ક્લાસ. 6 to 10 ક્લાસને એમણે કીધું છે મનન, અને 1 થી 5 ક્લાસને કીધું છે શ્રવણ. અને પછી ચિત્તથી બુદ્ધિ તરફ જવા માટે હાઈસ્કૂલ, એટલે કે એમણે કીધું છે સાક્ષાત્કાર. આ છેલ્લે એમણે 3 આપ્યું હતું, એલિમેન્ટરી, મિડલ ક્લાસ અને હાઈ ક્લાસ, એટલે મિડલ સ્કૂલ અને હાઈ સ્કૂલ એવી રીતે. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને. લગભગ બધાને સરસ સમજણ પડી જશે, કારણ કે એમાં એક મુખ્ય વાત એ જ છે શીખવું અને સમજવું.
આપણે બધા હજી શીખવાને હોડમાં છીએ. આપણે શીખીએ છીએ અને શીખવાડીએ છીએ. જ્યારે સમજવું અને સમજાવવાની શરૂઆત થઈ જશે ત્યારે શીખવું તો એના કોર્નરમાં ઓટોમેટિક આવી જશે. એ વારંવાર ચર્ચા થઈ છે અને એ મુદ્દા પર વધારે ત્યાં ફોકસ થયું હતું. બીજું કંઈ ઉમેરવું નથી, પણ આગળ પ્રોગ્રામ શરૂ કરીએ. થેન્ક યુ. હવે પછીના કાર્યક્રમમાં આગળ માનવતાના સંદર્ભમાં એક ગીત છે જેની પ્રસ્તુતિ લઈને આવે છે નિરાલીબેન. તો એમને વિનંતી કરીશ આવી અને ગીત પ્રસ્તુત કરે. ગ્રુપમાં છે, સામૂહિક છે. કોરસમાં બીજી બધી બહેનો પણ એમની સાથે ભાગીદારમાં છે, તો એ બહેનોને પણ વિનંતી. मानवता का दीप जलाओ, प्रेम करुणा को अपनाओ, भेदभाव का करो विनाश, सद्भाव का हो सदा प्रकाश. मानवता का दीप जलाओ, प्रेम करुणा को अपनाओ, भेदभाव का करो विनाश, सद्भाव का हो सदा प्रकाश. मानवीय गुण हो सदा सार, सत्य न्याय की हो बात. मानवीय गुण हो सदा सार, सत्य न्याय की हो बात. मानवीय दृष्टि हो विशाल, सृष्टि का हो सदा ख्याल. मानवता का दीप जलाओ, प्रेम करुणा को अपनाओ, भेदभाव का करो विनाश, सद्भाव का हो सदा प्रकाश. मानवता का करो प्रचार, अच्छे कर्मों का विस्तार. मानवता का करो प्रचार, अच्छे कर्मों का विस्तार. मानवीय व्यवहार हो महान, सर्जन हो एक नया जहान. मानवता का दीप जलाओ, प्रेम करुणा को अपनाओ, भेदभाव का करो विनाश, सद्भाव का हो सदा प्रकाश. नीति पूर्ण व्यवस्था सारी, मानवता हो सबसे प्यारी. नीति पूर्ण व्यवस्था सारी, मानवता हो सबसे प्यारी. मानवता का हो संरक्षण, यही है जीवन का रक्षण. मानवता का दीप जलाओ, प्रेम करुणा को अपनाओ, भेदभाव का करो विनाश, सद्भाव का हो सदा प्रकाश. તમામ બહેનોનો આભાર. કેવું ગાયું, શું ગાયું એના કરતાં પ્રયત્ન ખૂબ સરસ કર્યો છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે કાજલબેન શેરિંગમાં પોતાના જીવન અંતર્ગત જીવન વિદ્યાના જે બિંદુઓ એમના જીવનને સ્પર્શ્યા છે એના રિલેટેડ તમારી સાથે સંવાદ એટલે કે શેરિંગ કરશે. એના પછી સુપરવાઇઝર શ્રીઓને કીધું તેમ રમત છે, ગેમ છે, માટે જે આમાં ખાલી કીધું છે ડિપાર્ટમેન્ટ વાઇઝ, બાકી પછી કોઈને આવવું હોય સ્વેચ્છાએ પણ તો આવી શકે છે. પણ ડિપાર્ટમેન્ટ વાઇઝ આવે તો અમારી ઈચ્છા છે કે દરેકની ભાગીદારી નોંધાય, એ બદલ જ ડિપાર્ટમેન્ટ વાઇઝ કીધું છે. તો આના પછી તરત એ રમત છે, તો એ બદલ પણ થોડી માનસિક તૈયારી રાખજો હલો. શેરિંગ પછી. સૌપ્રથમ તો એન્જલ્સ પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા. શરૂઆતમાં હું મારી આ શાળામાં જે જર્ની રહી છે
એ તમારી સાથે શેર કરીશ. તો સૌપ્રથમ જ્યારે હું આ શાળામાં ડેમો આપવા માટે આવેલી ત્યારે મેં ડેમો હજુ આપ્યો પણ નહોતો. અરે કિરણભાઈ બોલેલા કે બેન ભણાવી લેશે, થઈ જશે. અને એમના આ થઈ જશે શબ્દ છે ને એ અમને આજ સુધી હું ભાવતા રહેલા છે. ગુજરાતી મીડિયમમાં જ્યારે કોમર્સ વિભાગ શરૂ કર્યો ત્યારે અમારી પાસે 19 વિદ્યાર્થીઓ હતા અને અત્યારની વાત કરું તો 11th-12th ગુજરાતી મીડિયમમાં અમારી પાસે 138 વિદ્યાર્થીઓ છે. સાથે સાથે હું યોગેશભાઈ અને એમના સ્ટાફ પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરીશ કે જ્યારે અમારે એમના અંડરમાં રહીને કામ કરવાનું હતું ત્યારે મને ઘણું શીખવા મળ્યું છે ને ઘડાવવા મળ્યું છે. તેના પછી અમે 11th-12th ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ સાથે જોડાયા. અમારા પ્રિન્સિપાલ મહેશભાઈ કે જેઓ એક ઉમદા ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે કે જેના કારણે અમે એમની છત્રછાયામાં હર હંમેશા સ્ફૂર્તિમય રહીએ છીએ. અમારો જે સ્ટાફ છે એ કોઈ પણ પરિસ્થિતિને આનંદિત થઈ અને સ્વીકારે છે. કોઈ પણ કામ હોય તો હસતા મોઢે એકબીજા શિક્ષકો એકબીજાનું કામ સ્વીકારી લે છે. મારા સ્ટાફે મને હર હંમેશા એક નાની બહેનની જેમ સાચવી છે. મારા બંને ભાઈઓ શરૂઆતમાં આશીષભાઈ ને કિરણભાઈ એમને હર હંમેશા મને હૂંફ આપી છે અને નાની બહેનની જેમ સાચવી છે. તો મારા સ્ટાફ પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરીશ. સત વંદન એમને. હવે હું જીવન વિદ્યાની પરિપ્રેક્ષમાં વાત કરું તો મારો જન્મ જ સ્વાધ્યાય કુટુંબમાં થયેલો એટલે પહેલેથી જ આ વિચારો સાથે જોડાવાનું થયું અને સાથે સાથે આ એક નવો વિચાર જીવન વિદ્યાનો તો એની પણ તક મળી અને ઘડાવવાની તક મળી. તો ગિરીશભાઈ અને સતીશભાઈ પ્રત્યે પણ કૃતજ્ઞતા. તો જીવન વિદ્યાના કારણે મારામાં આવેલા બદલાવની વાત કરું તો મને ગુસ્સો બહુ જ આવતો. તો ગુસ્સો આવતો એની સાથે તો હું શિસ્તતાની આગ્રહી. તો બાળકની અંદર હું સૌપ્રથમ એની જ અપેક્ષા રાખું કે બાળક જે છે એ શિસ્તતામાં હોવું જોઈએ. જો એ ન હોય તો મને ગુસ્સો આવી જાય. તો ઘણીવાર બાળક ઉપર નીકળી પણ જતો. તો સ્ટાફ રૂમમાં આવતી ત્યારે કિરણભાઈને વાત કરું કે આ વિદ્યાર્થીઓનું તો આજે આવું છે, શું થશે, કેવી રીતે બોર્ડ માટે એમને તૈયાર કરશું. એટલે એક શબ્દ બોલે કે બેન એ તો થઈ જશે. એટલે પછી સ્ટાફ રૂમમાં શાંત જે ગુસ્સો છે એ ઠરી જાય ને શાંત થઈ જાય. તો એના પછી 2 વર્ષની વાત કરું તો મારો ગુસ્સો ક્યાં સમાઈ ગયો મને ખબર જ ના પડી, શાંત થઈ ગયો. એના સિવાય મારા ભાવો પણ જીવન વિદ્યાના કારણે શાંત થયા છે. મેં જે ઈચ્છ્યું છે એ પરિસ્થિતિ મારી સામે નથી આવી એમ છતાં પણ મેં નવી પરિસ્થિતિને હસતા મોઢે સ્વીકાર કરી છે. તો આ મારા માટે બહુ મોટું અચીવમેન્ટ છે. સુરેશ કાકાની શિબિર જે ભરી એમાં મને ઘણી વાતો સ્પર્શી છે અને જો કે ગમી પણ છે. આચરણ જે છે એ જ સમજણ છે. શિક્ષક જે હોય છે એ મોજની અભિવ્યક્તિ છે, કામની અભિવ્યક્તિ નથી. શિક્ષક જે છે એ શિક્ષક એ વ્યવસાય નથી, કેવળ ને કેવળ વ્યવહાર છે. જો આપણો વ્યવહાર પક્ષ જે છે એ આપણે મજબૂત કરશું તો આપોઆપ આપણને સફળતા મળવાની જ છે. प्रत्येक बालक जन्म से जिज्ञासु सत्यव्यक्ता और न्याय का याचक होता है. तो जे छे जेवू छे तेनो स्वीकार करो एटले के जीवन विद्या. तो एक शिक्षक तरीके जो पूर्ण प्रसन्नताथी आपणे वर्गखंडमां अभिव्यक्त थशुं तो स्वाभाविक रीते आपणे वर्गखंड अने आपणुं जे शिक्षक तरीकेनुं कार्य जे छे ए स्वर्ग समान लागवानुं ज छे. धन्यवाद. खूब सरस काजलबेन. टूंका एवा शब्दों में क्या क्या केवुं लागे छे के प्रसादी योग्य रीते हवे योग्य गळपण जे प्रसादीनो स्वाद होय ए योग्य रीते पाचन थयो छे एवुं अनुभवाय छे अने खूब आनंदनो पण विषय छे. हवे 3 इवेंट एटले के 3 अमारा आपणा आजना कार्यक्रम बाकी छे. एमां रमत, एक लघु नाटिका, हूँ शिक्षक छूँ, श्रेष्ठ छूँ अने छेल्ले NVC ना आ 3 छे. अने छेल्ली जे थोड़ी घणी क्षणों वधे एमां गिरीशभाईने विनंती करीश के आजना कार्यक्रम अंतर्गत जे पण मार्गदर्शन करवुं होय तेना माटे अमने छेल्ले आपणे रजूआत करीशुं. तो हवे रमतनी अंदर 13 चीट छे, 6 शब्द छे. पहलथी शब्द कही दऊं के चीट आवे पछी बोलो એટલે માનસિક તૈયારી રહે. સૂત્ર પહેલથી કહી દઉં કે ચીટ આવે પછી એટલે આમાં સરપ્રાઇઝમાં કે આપણો હેતુ છે કે એ યોગ્ય પ્રોપર ડિલિવર થાય શબ્દ બરાબર. તો
સરપ્રાઈઝમાં તો આમાં કશું હોય નહીં, હમણાં બધું ખુલ્લું જ છે. ચલો જોઈએ. સરપ્રાઈઝ શું? તો સ્વેચ્છાએ 6 સેક્શન છે. બીઈ ભૂલકા ઇંગ્લિશ, પ્રાઇમરી ઇંગ્લિશ, સેકન્ડરી ઇંગ્લિશ, ભૂલકા ગુજરાતી, પ્રાઇમરી ગુજરાતી અને સેકન્ડરી ગુજરાતી. પહેલા ક્રમમાં ભૂલકા અંગ્રેજી માધ્યમના કોઈ પણ 2 એમાંથી એક આવે અને એ ચીટ ઉપાડે. બંને સાથે આવે તો અતિ ઉત્તમ. આપણા સ્વયંસેવકોને પણ જે આજના શબ્દમાં આજના કાર્યક્રમ માટે સ્વયંસેવક જ વાપરીશ. ઉચ્ચતર માધ્યમિક હાયર સેકન્ડરીના સાયન્સ પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના અહીંથી જે શબ્દ બંને બહેનો બોલે છે 1 by 1, એમાં પછી તમે તમારું પણ એડ ઓન કરવું હોય તો કરી શકો, તમારા વિચારો પણ કહી શકો. બરાબર? તો પહેલી ચીટ ઉપાડીએ છીએ. આ ચીટને ઉપડ્યા પછી એનો પ્રોપર અર્થ શું થાય એ અમારા દરેક શિક્ષક પાસે એ આવી અને પછી એના જીવન વિદ્યા અંતર્ગત શું અર્થ છે એ અમને કાગળ રેડીમેડ આમ તો આપી જ દીધેલું છે મેં. એટલે એ પ્રમાણે તમને પ્રોપર અર્થ સમજાવે છે, ઉદાહરણ સાથે. એક્ઝામ્પલ પણ છે, જેથી ખબર પડે આપણને કે આનો પ્રોપર અર્થ આવો થાય છે. બરાબર? ચલો, પહેલાં જે પણ બેનને પડવું હોય વાંચન પણ તમારે કરવાનું, તમારી રીતે જાહેર કરવાનું કે આ શબ્દ છે અને આ શબ્દનો મને આવો અર્થ ખબર છે અને આ એક ના એવું ના કરાય. હા, ચલો. શબ્દ શું આવ્યો છે? શબ્દ આવ્યો છે અધ્યાપન. ઓકે, શબ્દ આવ્યો છે અધ્યાપન. આમ હમણાં જ કાજલબેને જે શેરિંગ કર્યું એ શબ્દના રિલેટેડ જ આ શબ્દ ક્યાંક સ્પર્શ કરે છે. બરાબર? તો તમારી દ્રષ્ટિએ અધ્યાપન શબ્દનો અર્થ શું, બરાબર, તમારે સમજાવવાનો છે. અંદર બીજા બધા પણ બેઠેલા પરિવારના સદસ્યોને પણ જો આના અંદર પોતાનો વિચાર મૂકવો હોય તો મૂકી શકે. CVMS સેલને પણ ખાસ વિનંતી, પ્રોત્સાહનના ભાગરૂપે. હા, બોલો. મદદના ભાવમાં અંગ્રેજી માધ્યમના શિક્ષકો આવે તો હું સમજાઈશ કે આનો શબ્દનો અર્થ ઇંગ્લિશમાં આવો થાય છે. ઓકે, ચલો. અધ્યાપન એટલે શિક્ષણ. શિક્ષણ આપણે બધા ટીચર જ છીએ. આપણને ખબર છે કે છોકરાઓને કેવી રીતે પીરસવું, પણ કઈ રીતે પીરસવું એ આપણે પહેલાં શીખીશું તો બાળકોને આપણે વ્યવસ્થિત શિક્ષણ આપી શકીશું. આપણા માઇન્ડમાં જ્યારે ટૉપિક ક્લિયર હશે તો આપણે બાળકોને વ્યવસ્થિત સમજાવી શકીશું. જ્યારે આપણે ક્લિયર નહીં હોય એટ ધેટ ટાઈમ આપણને બી મળે ને એ જ ટાઈમે આપણે બાળકોને આપીશું તો આપણે પણ આપણું 100% નહીં આપી શકીએ. પહેલેથી આપણે અધ્યાપન કરશું પછી શિક્ષણ આપશું. આપણે પહેલાં વિચારીશું, આપણે પહેલાં શીખીશું પછી આપણે બાળકોને શીખવાડી શકીશું. બરાબર? બીજા કોઈ? કશો વાંધો. અહીંયા આવીને અમારો મૂળ હેતુ છે દરેકની ભાગીદારી નોંધાય. હવે આ ઇન્સ્ટન્ટ ટોપિક મળે ને એટલે તાત્કાલિક માઇન્ડમાં કોઈ શબ્દ ના આવે. આપણે બાળક પાસે પણ આવી આશા રાખતા હોય છે વક્તૃત્વ સ્પર્ધાની. બરાબર? તો આપણને ખબર હોવી છે કે વક્તૃત્વ સ્પર્ધા આ રીતના હોય. ઇન્સ્ટન્ટ વિષય મળે, ઇન્સ્ટન્ટ બોલવાનું. આ પણ અધ્યાપન જ છે. બરાબર? બરાબર છે. હવે આની અંદર બીજા પણ પરિવારના કોઈ સદસ્યને અધ્યાપન શબ્દના ઉપર ક્યાંક પોતાનો વિચાર રજૂ કરવો હોય તો કરી શકે. બહુ ઉત્તમ શબ્દ નીકળ્યો છે. વિસ્તૃતમાં સમજૂતી જે પણ શિક્ષક પાસે એનું કાગળ છે એ તમને સમજાવશે. ઓકે, તો હજી એક નાટક પણ છે એટલે સમય આપણે નથી વ્યય કરતા વધારે. તો અધ્યાપનના સંદર્ભમાં કોની પાસે છે કાગળ? કાજલબેન. જીવન વિદ્યા અંતર્ગત અધ્યાપન શબ્દનો શું અર્થ થાય છે એ તમારી સામે પ્રસ્તુત કરે છે ઉદાહરણ સાથે. ઉદાહરણ અમુકમાં છે, અમુકમાં નથી. અધ્યાપનની વ્યાખ્યા. મધ્યસ્થ દર્શન અનુસાર અધ્યાપન એટલે સહઅસ્તિત્વ દર્શનના આધારે માનવ ચેતનામાં સંક્રમણ પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ સ્વયં અને સમગ્ર અસ્તિત્વને યથાર્થ સ્વરૂપે સમજી શકે છે અને તેના પરિણામે સુખ, શાંતિ અને સંતોષપૂર્વક જીવી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો અધ્યાપન એ એવી પ્રક્રિયા છે કે જ્યાં ગુરુ
વિદ્યાર્થીને અસ્તિત્વના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે સહઅસ્તિત્વ, વ્યવસ્થા અને સંતુલનને સમજવામાં મદદ કરે છે. આ સમજણથી વિદ્યાર્થીના વિચારો, ભાવનાઓ અને વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવે છે. અધ્યાપનનો મુખ્ય આધાર સહઅસ્તિત્વ દર્શન છે, જે સૃષ્ટિના મૂળભૂત નિયમો અને માનવ અસ્તિત્વના ઉદ્દેશ સ્પષ્ટ કરે છે. અધ્યાપન માત્ર જ્ઞાન આપવા પૂરતું સીમિત નથી, પરંતુ તે જ્ઞાનના આધારે વ્યક્તિના વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. એના ઉદાહરણ: એક બાળક શરૂઆતમાં માત્ર પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મધ્યસ્થ દર્શન આધારિત અધ્યાપન પ્રક્રિયા દ્વારા શિક્ષક બાળકને એ સમજવામાં મદદ કરે છે તે એક મોટો પરિવાર, સમાજ અને પ્રકૃતિનો અભિન્ન અંગ છે. પહેલાં બાળકને શીખવવામાં આવે છે તે પ્રકૃતિનો એક ભાગ છે અને પર્યાવરણનું રક્ષણ કરવું તેની જવાબદારી છે. તેને સમજાય છે કે પાણી, હવા, વૃક્ષો અને પ્રાણીઓનું અસ્તિત્વ તેના પોતાનું અસ્તિત્વ સાથે જોડાયેલું છે. આ અધ્યાપન પ્રક્રિયાના અંતે બાળક માત્ર પુસ્તકીય જ્ઞાન નથી મેળવતો, પરંતુ તે વ્યવહારિક જ્ઞાન પણ મેળવે છે, જે તેને સમજમાં એક જવાબદારી અને સુખી વ્યક્તિ તરીકે જીવવા માટે સક્ષમ બનાવે છે. તે સમજે છે કે તેનું સુખ અન્યના સુખ સાથે જોડાયેલું છે અને સહઅસ્તિત્વ એ જ જીવનનો આધાર છે. આ રીતે અધ્યાપન એ માત્ર માહિતીનું સ્થાનાંતરણ નહીં, પરંતુ તે જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે, જે વ્યક્તિને પૂર્ણતા તરફ દોરી જાય છે. ખૂબ ખૂબ આભાર. એ લેજો. આ રીતનું આવનારા જે પણ માધ્યમ છે, કેટલાક બિંદુઓ એટલા માટે લીધા છે કે તમને એક નાની ખબર પડે કે આ રીતનો કાર્યક્રમ આપણે પ્રસ્તુત કરી શકીએ. આ તો 6 જ શબ્દ છે, આખી પરિભાષા છે જીવન વિદ્યાની. અને જ્યારે અહીં પ્રેઝન્ટેશન હતું ત્યારે મેં તમને કીધું હતું કે આપણે આખી બિલ્ડિંગમાં 23 સૂત્રોનું પ્રદર્શની ક્યાંક ને ક્યાંક મૂકેલી છે. ફ્લોર વાઇઝ પણ એ વખતે મેં કીધા હતા. અહીંયા અમે ખાલી 7 સૂત્ર લીધા છે. તો તમે પણ આવું કંઈક સૂત્રના આધારે, શબ્દોના આધારે બાળકોની સાથે પણ આ રીતની ક્યાંક નાની મોટી રમત પણ રમી શકો. પ્રાર્થનાની અંદર અહીંયા જે પણ સૂત્ર બોલાશે હું તમને સ્પષ્ટ કહી દઉં. અહીંયા જે પણ સૂત્રો બોલાશે એ બધા જ સૂત્રો પ્રાર્થનાની અંદર અમારા બાળકો આ પ્રાર્થનાની અંદર બોલે છે. આ બધા જ સૂત્રો. અને ક્યાંક તમને આમંત્રણ પણ છે, ક્યારેક સવારમાં મોર્નિંગમાં પ્રાર્થનાની અંદર આવો તો તમને આનો અનુભવ પણ થશે. આખી પ્રાર્થનાની ડિઝાઇન તમને કહી દઉં. બાળક જીવન વિદ્યા અંતર્ગત પ્રાર્થના કરે છે અને બાળકો જ 15 દિવસે, મહિનામાં 2 વખત શિક્ષકોને જઈને સ્ટાફ રૂમમાં કહે છે કે કાલની પ્રાર્થનાનું સંચાલનમાં ભાગીદાર તમારે થવાનું છે. આ આખી પ્રાર્થનાની ડિઝાઇન છે, પ્રયત્ન છે. અને કેટલાક બાળકો તો હવે એના અંતર્ગત શબ્દો પણ બોલે છે કે ભાઈ આવતીકાલની પ્રાર્થનામાં ભાગીદાર હું થવાની છું, અથવા આવતીકાલની પ્રાર્થનામાં ભાગીદાર હું થવાનો છું, કાલની પ્રાર્થનામાં શિક્ષકોને ભાગીદાર કરવાના છે. આવા બધા શબ્દોનું એમનામાં ક્યાંક હવે પ્રોનાઉન્સ ચાલુ પણ થયું છે. આ પ્રયત્ન છે, પ્રયત્ન કરવાનો છે. ક્યાંય એવો સુધાર કાર્યક્રમ નથી, પણ આપણે સતત પ્રયત્ન કરતા રહીએ તો ક્યાંક એમનામાં આવી ભાષાકીય શુદ્ધતા, ભાષાકીય સમજણ આપોઆપ આવી જશે. ઓકે, બરાબર. તમે બેસી શકો. હવે નેક્સ્ટ આ રીતના શબ્દો છે. બેસો, તમે બેસી સપોર્ટમાં છે. સૂત્ર આવ્યું છે. हेलो, समझ है तो गलती नहीं, गलती है तो समझ नहीं. આ સૂત્રનો મારા ખ્યાલ પ્રમાણે એવો મતલબ થાય છે કે હું સ્કૂલમાં હાલ હું ભૂલકા સંસ્કાર કેન્દ્રમાં ભણાવું છું. તો મતલબ મારા પ્રમાણે એવું મતલબ એનો થાય છે કે મને સમજણ છે કે આ છોકરાઓને મારે મતલબ મીન્સ કે મારે ક્લાસમાં કઈ રીતે વ્યક્ત થવું, કે હું જો છોકરાઓ ઉપર ગુસ્સો ઇન્સ્ટન્ટ કરી દઈશ તો મારા છોકરાઓ એટલા હાલ નાના છે ને કે એ લોકો હું જે કરીશ તે શીખી જ જશે. તો મારામાં એટલી સમજણ જો હશે તો મારાથી એ ગલતી થવાની જ નથી. અને જો મારાથી ગલતી થઈ ગઈ ક્લાસમાં, કે હું કોઈને બોલી ગઈ કે તું શું ગાંડો છે, ગાંડાની જેમ શું ફર્યા કરે છે, તો મેં ગલતી કરી નાખી, તો એનો મતલબ એ છે કે મારામાં પ્રોપર સમજણ જ નથી કે મારે કોની આગળ શું બોલવું જોઈએ. બાળક આગળ જ નહીં, પણ મારે પરિવારમાં, સ્કૂલમાં, કે હું હવે ગમે ત્યાં જઈશ, મારે ક્યારે શું બોલવું એ બધાની જો મને સમજણ હશે તો એની ગલતી નહીં થાય. અને જો હું ગલતી કરીશ તો એનો મતલબ એમ કે મારામાં સમજણ નથી. હું હાલ એક બીજી વાત કરું કે હાલ અમારા પેરેન્ટ્સને બધાને કેવું છે કે એક પેરેન્ટ્સ એવા હતા હમણાં થોડા દિવસ પહેલાં કે છોકરાના શૂઝ ચેન્જ થઈ ગયા.
મીન્સ કે બધા છોકરાઓએ શૂઝ ચેન્જ કર્યા હતા, તો એના શૂઝ મને એવું કે કોઈ બીજો છોકરો પહેરી ગયો હશે, तो पेरेंट्स तो मैंने कॉल आयो कि मैम मेरे बेटे का शूज़ चेंज हो गया है। तो मैंने बोला कि है ना मैम, कोई पहन के चला गया होगा, कल वापस दे देगा। तो कि मैम मेरा स्टैंडर्ड तो देखो, ऐसे 1500 रुपये वाले शूज़ थोड़ी ना हर कोई पेरेंट्स ला सकता है। मैम वो पक्का चोरी करके ले गए होंगे। तो फिर मतलब कि उनमें वो समझ नहीं है कि मतलब कोई शूज़ की चोरी क्यों करेगा पेरेंट्स, मतलब कि इसलिए मतलब उन्होंने मुझ पर बहुत गुस्सा किया कि है ना आपको मैम इतना पता नहीं चलता, ऐसा हो गया 1500 रुपये वाले शूज़ है। फिर मैंने बोला ओके मैम, मैं वापस कल चेक करती हूँ। फिर क्लास में से शूज़ मिले, फिर मैंने उनको वापस कॉल किया और बोला कि मैम आप स्टैंडर्ड की बात ऐसे मत करो कि हर पेरेंट्स इतने तो अच्छे होते ही है, क्योंकि हर मतलब स्कूल में ऐसा बहुत बार हुआ है कि मतलब बच्चे कोई किसी और की चीज़ ले जाते हैं, तो वो पेरेंट्स में इतनी तो समझ है ही कि वो उसकी चीज़ वापस दे दे, क्योंकि उनको भी ऐसा पता होता है पेरेंट्स को कि हम ही अगर ऐसी गलती करेंगे तो हमारे बच्चे भी ऐसा ही सीखेंगे। मतलब कि कोई पेरेंट्स ऐसे होते हैं जो हमारे साथ गुस्से में बात करते थे, उसका मतलब है कि उनमें थोड़ी मतलब ऐसा नहीं कि समझ नहीं है, पर उनको पता नहीं कि ये मतलब ये परिस्थिति आ गई, उसको कैसे हैंडल करना चाहिए। तो इसलिए उनसे गलती हो गई, मतलब कि उनमें समझ है तो गलती नहीं, और गलती है तो समझ है। ખૂબ સરસ. તમારી સાથે ઇન્સિડન્સ પણ એવો જ બન્યો છે, તમારામાં સંપૂર્ણ સમજ છે એટલા માટે તમે એમને યોગ્ય રીતે સમજાવી દીધા, બરાબર? આ પણ કહી શકાય. બીજા કોઈ ભાઈઓમાં? હા બરાબર, માઇક આપો ત્યાં, અહીંયા બેનને, પછી સતીશભાઈને. ના, અત્યારે જે બે સૂત્રો અહીંયા રાખવામાં આવ્યા કે ફર્સ્ટ હતું અધ્યાપન અને સેકન્ડ હતું કે ગલતી હૈ તો સમજ નહીં, સમજ હૈ તો ગલતી નહીં, ગલતી હૈ તો સમજ નહીં. તો એના અંદર સંદર્ભમાં મેં એક વસ્તુ સમજી છે, ક્યાંક અગર રોંગ હો તો તમે એને કરેક્ટ કરજો, કે શિક્ષક છે અને સામે જે વિદ્યાર્થી છે એક દર્પણ છે. શિક્ષક જે પ્રમાણે મિરર સામે એક્સપ્રેશન આપશે, જે રીતે વ્યક્ત થશે એવું જ સામે દર્પણમાં દેખાવાનું છે, બરાબર? તો જો તમે એ અધ્યાપનની પ્રોસેસ છે એ તમારી અંદર જે સમજ છે એ પ્રમાણે વર્તન કરશો, આચરણ કરશો, તો સામે દર્પણમાં જે રિયાલિટી છે આવવાની જ છે. એટલે અહીંયા જે આ બે સૂત્રો છે એ કદાચ મને લાગે છે કે રિલેટ થાય છે, અધ્યાપનની પ્રોસેસ અને જે બીજું સૂત્ર કહ્યું હતું એ. એટલે શિક્ષક અને દર્પણ સામે જે શિક્ષક દર્પણ સામે જે વ્યક્ત થઈ રહ્યો છે, જો એ પ્રોપર સમજ સાથે થશે તો કદાચ ગલતી પણ નહીં થાય. ખૂબ સરસ ભાઈ. સતીશભાઈ? गलती है तो समझ नहीं, समझ है तो गलती नहीं. आज जो टॉपिक लिया था, जो अभी नीलेश भाई भी बोले, सीखना और समझना, प्रक्रिया पर हमारा ज़्यादा ध्यान रहता है, तो उसको रिलेट मैं करता हूँ. जहाँ जहाँ हमारी प्रक्रिया पर ध्यान है, जहाँ जहाँ हम प्रैक्टिस करते हैं, जहाँ प्रैक्टिस करके मेक परफेक्ट बनते हैं, वो कहीं ना कहीं गलतियाँ बनती है उससे. लेकिन जहाँ जहाँ हमारी समझ है वहाँ कभी भी गलती नहीं होती. और हमारे सपोज मैं मैथ्स में एकदम हो पावरफुल हो तो कभी गलती हो सकती है, उसमें नोबेल प्राइज़ भी मिल सकता है. लेकिन एक बार उस मैथ्स को मुझे पावरफुल रखने के लिए लाइफ टाइम एंड तक मुझे उसको प्रैक्टिस करना पड़ेगा. और एक बार समझदारी बन गई तो उसको प्रैक्टिस में लाने की ज़रूरत नहीं है, वो सहज रूप से प्रैक्टिस में आ जाएगा. तो गलती को मैंने प्रैक्टिस से कनेक्ट किया है, और समझदारी को मैं और जो समझना है, एक बार समझ लिया तो लाइफ टाइम समझ लिया, वैसे मैंने कनेक्ट किया. थैंक यू. ખૂબ ખૂબ આભાર. હમણાં ગિરીશભાઈ? આને કદાચ આમ કે સમજ હે તો ગલતી નહીં, ગલતી હે તો સમજ નહીં, કદાચ આને આમ મૂકી શકાય. રિલેટ કરજો. સૂત્ર બીજું બનાવીએ આપણે. સુખ છે તો દુઃખ નથી, અને દુઃખ છે તો સુખ નથી. મતલબ જો મને ક્યાંય પીડા રહી ગઈ, એનો મતલબ કે મેં જે જગ્યાએ સમાધાન શોધ્યું છે એનું ઓરિજિનલ સમાધાન નથી. અને જો સમાધાન છે તો પછી એ રિયલમાં મતલબ એના પછી બીજો આન્સર પોસિબલ નથી. તો એક્ઝિસ્ટેન્શિયલી એક જ આન્સર હોય. મેં બનાવેલો આન્સર હશે તો બદલાશે. એટલે સુખ છે તો દુઃખ નથી, દુઃખ છે તો સુખ નથી. હવે જીવન વિદ્યા અંતર્ગત હમણાં બેને વાત કરી દર્પણ,
તો હમણાં ઇંગ્લિશ મીડિયમના ક્લાસમાં હમણાં અમારે એક બેનની અનુપસ્થિતિમાં જવાનું થયું. એટલે અંગ્રેજી મીડિયમના બાળકને એક મારી ગુજરાતીમાં લખેલું એક નાનું સેન્ટેન્સ હતું, એને ઇંગ્લિશમાં કન્વર્ટ કર્યું હતું. એમાં દર્પણ શબ્દ આવ્યો છે એટલે તમને કહું છું. એજ્યુકેશન ઇઝ ધ પિલ્લર ઓફ હ્યુમન, એજ્યુકેશન ઇઝ ધ પિલ્લર ઓફ હ્યુમન, બટ બિહેવિયર ઇઝ ધ મિરર ઓફ હ્યુમન. બટ બિહેવિયર ઇઝ ધ મિરર ઓફ હ્યુમન. હવે એના અંતર્ગત જે આ સમજ હે તો ગલતી નહીં, ગલતી હે તો સમજ નહીં, એને જીવન વિદ્યા અંતર્ગત ઉદાહરણ સાથે સમજૂતી આપશે. हेलो, नमस्ते. मेरा नाम भेड़ामीगा है. मैं 11th-12th कॉमर्स डिपार्टमेंट में टीचर हूँ. आज मैं आपको जीवन विद्या अंतर्गत समझ है तो गलती नहीं और गलती है तो समझ नहीं, तो एक एग्जाम्पल्स के थ्रू समझाऊंगी. सोचो एक बात, क्या आपने कभी गलती की है? जैसे क्लास में गलत जवाब देना या खेलते हुए किसी को अनजाने में धक्का मार देना. अब एक और बात सोचो, जब आपने वो गलती की है तो क्या आपको पता था कि आप गलती कर रहे हो? शायद नहीं, है ना. इसी बात को ये प्यारा सा विचार समझा रहा है, समझ है तो गलती नहीं, गलती है तो समझ नहीं. इसका मतलब क्या है, चलो समझते हैं. समझ है तो गलती नहीं जब हमें सही पता हो. सोचो, अगर आपको पता है कि गर्म चाय को छूने से हाथ जल जाएगा तो क्या आप उसे छूओगे नहीं? क्योंकि आपको समझ है. इसी तरह जब हमें किसी काम को करने का सही तरीका पता होता है या हमें दुनिया के नियमों की समझ होती है तो हम गलती नहीं करते. अगर हमें पता है कि मिलकर खेलने से सबको मज़ा आता है तो हम झगड़ा नहीं करेंगे. अगर हमें पता है कि पढ़ाई क्यों ज़रूरी है तो हम मन लगाकर पढ़ेंगे. अगर हमें पता है कि पेड़ पौधे हमारे दोस्त हैं तो हम उन्हें तोड़ेंगे नहीं. जब हमारे दिमाग में सही बातें साफ साफ होती है तो हम खुद ब खुद सही काम करने लगते हैं. ये ठीक है, वैसे ही है जैसे लाइट चलाने पर सब कुछ साफ दिखता है और हमें ठोकर नहीं खाते हैं. दूसरा कि गलती है तो समझ नहीं, जब हमें सही पता न हो. अब दूसरा हिस्सा देखो, गलती है तो समझ नहीं. इसका मतलब है कि हम गलती तभी करते हैं जब हमें उस चीज़ की पूरी या सही जानकारी नहीं होती. अगर हमें नहीं पता है कि सड़क पर भागना खतरनाक हो सकता है तो हम भागेंगे और शायद गिर भी जाए. अगर हमें नहीं पता कि दूसरों का मजाक उड़ाने से उन्हें बुरा लगता है तो हम उनका मजाक नहीं उड़ा सकते. अगर हमें पता है कि घर का काम मिलकर करने से मम्मी पापा खुश होते हैं तो हम शायद मदद न करें. जब हमारा मन में अंधेरा होता है यानी हमें सही बात की समझ नहीं होती तो हम गलतियां कर बैठते हैं. कोई बच्चा जानबूझकर गलत काम नहीं करना चाहता, वो बस इसीलिए करता है क्योंकि उसे उस समय सही क्या है ये पूरी तरह समझ नहीं आता. तो क्या सीखा हमने? ये विचार हमें बताता है कि हमारी ज़्यादातर गलतियाँ हमें ठीक से पता न होने के कारण होती है. अगर हम सब चीज़ों को अच्छे से समझने की कोशिश करें तो हम सब गलतियाँ करना कम कर देंगे और सही काम ज़्यादा करेंगे. याद रखो, जब हमें समझ सही जानकारी होती है तो हम सही काम करते हैं और कोई गलती नहीं होती. जब हमें समझ नहीं होती मतलब पूरी जानकारी नहीं होती तो हम गलतियां कर बैठते. तो चलो हम सब मिलकर कोशिश करें कि ज़्यादा से ज़्यादा चीज़ों को समझें ताकि हम सब मिलकर खुश रह सकें और कम से कम गलतियां कर सकें, है ना. थैंक यू. એના પછી હવે પીઈ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ. સેનાપતિઓને પણ વિનંતી, આગળ ક્યારેક પોતે સ્વયં પણ આવે. હવે ચલો ભાઈ, આ 2 ચીટ લઈએ છીએ, બાકીના બધાને થોડી રાહત આપીએ. ડિપાર્ટમેન્ટ વાઇઝ એક જ બોલાવશું કેમ કે સમય હજી અમારું એક નાટક પણ બાકી છે, એટલે ડિપાર્ટમેન્ટ વાઇઝ હવે એક જ વ્યક્તિ બોલાવીએ, બરાબર? જે ચિઠ્ઠી નીકળી અને જેનું નામ આવે. ઓકે, આમાં એક જ રાખવું છે? ઓકે, આમાંથી ગમે તે એક. ઓકે, કંઈ વાંધો.
સ્નેહ. શબ્દ આવ્યો છે સ્નેહ, પ્રેમ, એના સંદર્ભમાં. સ્નેહ એટલે મારા મતે તો માતાનો સ્નેહ હોઈ શકે, ટીચરને સ્ટુડન્ટના પ્રત્યે સ્નેહ હોઈ શકે. એટલે તમે આમાં સ્નેહ એટલે તમે એમાં એમ કહી શકો કે માતૃત્વ ભાવ બી હોઈ શકે. અને તમારા એઝ અ ટીચર તમે સ્ટુડન્ટ માટે બી ક્યારેક હોય માતૃત્વ ભાવ કે તમને કોઈ એમ લાગતું હોય કે આ સ્ટુડન્ટ ચલો વીક છે સ્ટડીઝમાં, કે નથી કરી શકતું, કે એના પ્રત્યે તમને એમ લાગે કે બીજા સ્ટુડન્ટ એને સપોઝ કે બુલી કરતા હોય, તો તમને એ વખતે તમને એ ભાવ પ્રગટ થાય કે ના, એઝ અ ટીચર કાં તો એઝ અ મધર તમારે એને પ્રોટેક્ટ કરવું જોઈએ. તો તમે એને ક્લાસરૂમમાં બી છોકરાઓ સમક્ષ એમ કહી શકો કે તમે એને કેમ બુલી કરો છો, કે તમે કેમ એના પ્રત્યે એવો ભાવ રાખો છો કે તમે એના માટે ખરાબ વિચારો છો, કે એને તમે હેલ્પ કરો. એટલે મેં ઘણી વખત એવું કરેલું છે કે કોઈ છોકરાઓ કે કોઈ સ્ટુડન્ટ એવો પર્ટિક્યુલર હોય કે જે ભણવામાં કે થોડું એનામાં થોડું એવું હોય કે એને સમજણ ઓછી પડતી હોય, કાં તો રીડિંગમાં પ્રોબ્લેમ હોય, કાં તો એ સ્ટડીમાં ઇમ્પ્રોપર હોય, તો ક્લાસમાં બી મેં એમને કીધેલું છે કે તમે એને હેલ્પ કરો. તો કે એને જેટલી તમે હેલ્પ કરશો તો એના માટે એનો કોન્ફિડન્સ લેવલ વધશે. અગર એનો કોન્ફિડન્સ લેવલ વધશે તો ઓટોમેટિકલી એ પરફોર્મન્સ સારું આપી શકશે. પણ અગર તમે એને બુલી જ કરતા રહેશો તો એ કદી એમાંથી બહાર જ ના નીકળી શકે. એટલે મારા માટે તો સ્નેહ એમ જ છે કે માતૃત્વ ભાવ. કઈ પોતાનો વિચાર જ વ્યક્ત કરવાનો છે. કઈ કહેવાનું. હવે તમારા વિચારો નહીં પૂછીએ, સમય રહી જશે. કેમ કે સ્નેહની વ્યાખ્યા એના 5 પાસાઓમાં વિભાજિત છે. સ્નેહ શબ્દ એટલો ઉચ્ચ કોટીનો છે, કૃતજ્ઞતા છે, સ્નેહ છે. સ્વીકૃતિના ભાવમાં પણ સ્નેહ હોય છે, પૂરકતાના ભાવમાં પણ સ્નેહ હોય છે, સમાનતાના ભાવમાં પણ સ્નેહ હોય છે. એની આખી શું સ્નેહનો પ્રોપર અર્થ છે એ તમને બેન સમજાવશે, એમનો પરિચય પણ તમારી સાથે રજૂ કરીને. હલો, મારું નામ રીચા કતીરા છે. હું તમને સ્નેહ વિશે જીવન વિદ્યાના સંદર્ભમાં સમજાવીશ કે મધ્યસ્થ દર્શનમાં સ્નેહ એ સંબંધોનો મૂળભૂત આધાર છે, જે સહઅસ્તિત્વમાં ભાવના પર કેન્દ્રિત છે. આ માત્ર એક લાગણી નથી, પરંતુ જીવન જીવવાની એક ઊંડી સમજ છે, જ્યાં આપણે બીજાના અસ્તિત્વને સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ અને તેના વિકાસમાં શું થઈએ છીએ, મદદરૂપ થઈએ છીએ. સ્નેહમાં કોઈ શરત, અપેક્ષા, સ્વાર્થ હોતો નથી. તે નિસ્વાર્થ હોય છે અને સંબંધમાં સુખ, શાંતિ અને સંતોષ લાવે છે. જેમ સરે કહ્યું કે સ્નેહના મુખ્ય પાસાઓ, તો એક મુખ્ય 5 પાસાઓ છે, જેનું પ્રથમ છે સ્વીકૃતિ. મતલબ કે માણસ જે છે એને તમે એવી રીતે સ્વીકાર કરો. હું તમને એક નાનું ઉદાહરણ આપું. એક પુત્રી ચિત્રકલામાં એ શોખ હતો, પણ એના પિતાજી હતા ડૉક્ટર, તો એ ઈચ્છતા હતા કે હું ડૉક્ટર જ બનું. પરંતુ એમને પોતાની દીકરીની જે ઈચ્છાઓ હતી કે ચિત્રકલામાં એમને જવું હતું, તો એમને સંપૂર્ણપણે સ્વીકારી, તેમને વિશ્વાસ રાખ્યો એના ઉપર અને પ્રોત્સાહન આપી અને સ્વીકૃતિનું તે આ ઉદાહરણ છે. એક બીજું છે વિશ્વાસ. તો વિશ્વાસ, સ્નેહમાં ઊંડો વિશ્વાસ હોય છે. તે સામેની વ્યક્તિ ક્યારેય આપણું અહિત નહીં ઈચ્છે, તે હંમેશા આપણું ભલું જ વિચારશે અને એવી સુરક્ષા આપે છે. ઉદાહરણ તરીકે સમજીએ કે એક મિત્ર બીજા મિત્રને ખૂબ મોટી રકમ ઉધાર આપી. ભલે તેને તરત જ પાછી ન મળે, પરંતુ એની સંપૂર્ણ વિશ્વાસ હોય છે કે મિત્ર સક્ષમ થતાં તેના પૈસા તેને પાછા આપી દેશે. ત્રીજું છે સન્માન. તો સ્નેહમાં એકબીજાના અસ્તિત્વ, સ્વતંત્રતા, નિર્ણયો, પસંદગી બધાનું સન્માન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે સમજીએ કે એક કપલ હોય છે, એની પત્નીને નોકરી કરવી હોય છે, પણ જે પતિ હોય છે તે ઈચ્છે છે કે એ ગૃહિણી જ રહે. જે પતિ પત્નીની ઈચ્છા અને નિર્ણયનું સન્માન કરી તેને નોકરી કરવાને પ્રોત્સાહિત કરે અને તેનું સ્નેહનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. અને તે પત્ની સ્વતંત્રતા અને પસંદગીનો મૂલ્ય આપે છે. ચોથું છે સુરક્ષા. તો હરેક સંબંધમાં સુરક્ષાનો ભાવ તો હોવો જ જોઈએ કે તે આપણું નુકસાન નહીં કરે, આપણી સંભાળ રાખશે. ઉદાહરણ તરીકે સમજીએ કે એક નાનું બાળક જ્યારે રમે છે તો તેને ખબર જ હોય છે કે મારો મમ્મી જે છે, માતા છે, મારી નજીક છે, મારી સાર સંભાળ માટે. તો એ પોતે નિશ્ચિત રહે છે અને મુક્તપણે એ ફરી અને રમી શકે છે. લાસ્ટ અને 5મું છે કે સહાયકતા અને પૂરકતા.
તો સ્નેહમાં વ્યક્તિ સામેની વ્યક્તિના વિકાસ અને પ્રગતિમાં મદદરૂપ થવા ઈચ્છે છે. તે તેના સુખમાં સુખી થાય છે અને દુઃખમાં સહભાગી થાય છે. અહીં એકબીજાને સંપૂર્ણતા અને પ્રાપ્ત કરવામાં મદદ કરવાની ભાવના હોય છે. તો ટૂંકમાં સ્નેહ એક માત્ર લાગણી નથી, પરંતુ એક ગહન જીવન દ્રષ્ટિ છે જે આપણને સુખ, શાંતિ અને સંતોષ તરફ દોરી જાય છે, કારણ કે તે સહઅસ્તિત્વના પાયા પર રચાયેલો હોય છે. ખૂબ ખૂબ આભાર. સેકન્ડરી અંગ્રેજી માધ્યમ પતી ગયું? આવી ગયું? હવે ડ્રામા. હા બરાબર. ચલો નેક્સ્ટ જે પણ માધ્યમનો વારો છે એ માધ્યમને વિનંતી કે અમારું જે આ જે પ્રવૃત્તિ રહી એને અહીંયા સ્ટોપ કરી અને ડ્રામા લઈ લઈએ છીએ. એ પ્રવૃત્તિ એ આને કેરી ફોરવર્ડ કરે એવી વિનંતી. આના પછી જે પણ શનિવારનો માધ્યમનો વારો આવે છે એ હવે પછી ડ્રામા માટે હું શિક્ષક છું, શ્રેષ્ઠ છું. એક શાળાનું ના બેકગ્રાઉન્ડમાં 4 આમ તો મેં જે નાટક લખ્યું એમાં 2 ભાઈઓ અને 2 બહેનો છે. પછી બહેનો એવું કીધું કે અમે અમારી રીતે જ 4 પાત્રને ભજવશું. શાળાના સ્ટાફ રૂમનું એક સંવાદ છે. એ સંવાદમાં જે સંવાદ થાય છે એ સંવાદ ક્યાંક ક્યાંક આપણે પણ કરતા હશું એના સંદર્ભમાં જ આખું એક નાટક છે. તો ઝડપથી વિનંતી, સમય બગડે નહીં. બહુ નાટિકાની શરૂઆત કરીએ છીએ, સમયની અંતર્ગત જ પૂર્ણ કરશું અને એટલી જ એની સ્ક્રિપ્ટ છે. નાટકમાં જે પાત્રો હતા એ પાત્રોની જગ્યાએ હવે આ 4 બહેનોના જ પાત્ર છે. એમાં નિરાલીબેન, રીચા મેડમ, હેતલબેન અને કાજલબેન એ જ પાત્રો ભજવી રહ્યા છે. એક સ્ટાફ રૂમ છે. એ સ્ટાફ રૂમની અંદર નિરાલીબેન એટલે કે જે તમારી સામે નિરાલીબેન બેઠા છે એક અનુભવી અને આદર્શવાદી શિક્ષક તરીકેનું પાત્ર ભજવે છે. એમની સામે જે રીચા મેડમ છે જે બંને પહેલેથી જ સ્ટાફ રૂમની અંદર બેઠેલા છે. નવી અને એકદમ ઉત્સાહી શિક્ષિકા છે, પણ થોડી મનની અંદર ક્યાંક એવો નિરાશાનો ભાવ પણ રહેલો છે. હવે શું નિરાશા છે એના વિશે એમના સંવાદોમાં કહેશે. એના પછી આ બંનેનો સંવાદ ચાલુ હશે ત્યારે 2 બહેનો, 2 શિક્ષિકાઓ જે આપણા શાળાના હોય એવી રીતના સ્ટાફ રૂમમાં પ્રવેશ કરે છે. કાજલ મેડમ જે વ્યવહારુ અને જ્ઞાની શિક્ષક તરીકે આની અંદર પાત્ર ભજવે છે. અને પછી હેતલ મેડમ જે કાર્યક્ષમ અને વિદ્યાર્થીઓ પ્રત્યે એકદમ સંવેદનશીલ શિક્ષિકા તરીકેનું પાત્ર છે. તો નાટકનું ટાઇટલ છે હું શિક્ષક છું, શ્રેષ્ઠ છું. એના અંતર્ગત આ નાટક જે પ્રયત્ન કરેલો છે એપીકે જે અહીંયા અત્યારે ભજવાય છે નાટક સ્વરૂપે એના ઉપર ધ્યાન આપીએ. કેમ રીચાબેન, આજે થોડા ઉદાસ લાગો છો? શું કહું મેડમ, ક્યારેક ક્યારેક એમ થાય છે કે આ શિક્ષક કાર્ય કેટલું અઘરું છે. ભણવામાં ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓ, પરીક્ષાનો બોજ, શાળાના નિયમો બધું એકસાથે સંભાળવું ક્યારેક ખૂબ થકાવી દે છે. ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓ ધ્યાન ના આપતા હોય ત્યારે વાલીઓ સહકાર ન આપે અને નિરાશા થાય છે. તમારી વાત સાચી છે રીચાબેન, પડકારો તો હોય જ છે. પણ મને એ કહો, તમે આ વ્યવસાયમાં શા માટે આવ્યા? કઈ એવી વસ્તુ હતી કે જે તમને આકર્ષતી હતી? સાચું કહું તો બાળપણથી જ મને ભણવાનો શોખ હતો. મને લાગતું હતું કે હું બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવી શકીશ. મને યાદ છે કે મારા જે શિક્ષક હતા એ મારા જીવન પર કેટલી ઊંડી અસર કરી ગયા હતા અને હું પણ એવી જ અસર છોડવા માંગતી હતી. બસ આ જ ભાવનાને પકડી રાખો. જુઓ, આપણું કામ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનું નથી. આપણે તો ભવિષ્યના ઘડવૈયા છીએ. એક ડૉક્ટર શરીરની સારવાર કરે છે, એક એન્જિનિયર ઇમારતો બનાવે છે, પણ આપણે તો શ્રેષ્ઠ માનવનું નિર્માણ કરીએ છીએ. આપણે તેમને વિચારતા, પ્રશ્ન પૂછતા અને દુનિયાને સમજતા શીખવીએ છીએ. અરે, શું ગહન ચર્ચા ચાલી રહી છે. મને લાગે છે કે અહીં કોઈ જીવન વિદ્યાનું સેશન ચાલી રહ્યું છે. હા, મને પણ ભાગ લેવાનું મન થાય છે. રીચાબેન, કેમ છો? તમે થોડા ચિંતામાં લાગો છો. રીચાબેન આજે થોડા નિરાશ છે શિક્ષકના કાર્યની જવાબદારીઓને લઈને.
તેઓ કહી રહ્યા હતા કે ક્યારેક થાકી જવાય છે. નીતા મેડમ, યાદ છે તમને, તમે જ્યારે નાના હતા ત્યારે તમને કયા શિક્ષક સૌથી વધારે ગમતા હતા અને શા માટે? તમને તેમની કઈ વાત યાદ રહી ગઈ છે? હા, મને મારા ધોરણ 5ના સંસ્કૃતના શિક્ષક પાર્થભાઈ ખૂબ જ ગમતા હતા. તેઓ માત્ર વિષયની સમજ નહીં પરંતુ જીવનના પાઠ પણ શીખવતા અને તેમની વાતો હંમેશા મને પ્રેરણા આપતી. તેઓ હંમેશા કહેતા કે સફળતા માટે જ્ઞાન એટલું જરૂરી છે જેટલું જ મહત્ત્વ સંસ્કારનું બી છે. બરાબર, એ જ તો આપણી શક્તિ છે. આપણે માત્ર પાઠ્યપુસ્તકના પાના જ નહીં પણ જીવનના મૂલ્યો, સંસ્કાર પણ સિંચીએ છીએ. જ્યારે કોઈ વિદ્યાર્થી જીવનમાં સફળ થાય અને તેમને યાદ કરે ત્યારે જે આનંદ મળે છે તે અવર્ણનીય છે. હું હમણાં જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થીને મળી હતી જે આજે એક સફળ ડૉક્ટર છે. તેણે કહ્યું કે મારા એક પ્રોત્સાહન શબ્દોએ તેને કેટલી મદદ કરી હતી. અરે સખીઓ, જીવન વિદ્યા આપણને એ જ તો શીખવે છે. દરેક મનુષ્ય સહઅસ્તિત્વ અને સુખની ચાહના રાખે છે. એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓને સત્ય સમજાવવાનું છે. તેમને માત્ર સ્પર્ધા કરાવવાનું નહીં પણ સહયોગ કરવાનું શીખવવાનું છે. તેમને સમજાવવાનું છે કે જીવનમાં સાચું સુખ બીજાના ભલામાં છે અને કુદરત સાથે સંતુલન જાળવવામાં છે. અને યાદ રાખો, આપણે સતત શીખતા રહેવાનું છે, નવી તકનીકો અપનાવવાની, વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને સમજવી અને આપણા ભણવાના અભિગમને વધુ રસપ્રદ બનાવવો. ક્યારેક વિદ્યાર્થીઓમાંથી પણ ઘણું શીખવા મળે છે. તમારી વાત સાંભળીને મને ખરેખર નવી ઉર્જા મળી છે. મને સમજાયું કે આ માત્ર નોકરી નથી પણ એક મહાન સેવા બી છે. મને લાગતું હતું કે હું એકલી જ આ પડકારોનો સામનો કરી રહી છું, પણ મને હવે સમજાયું કે તમે બધા બી સાથે જ છો. બિલકુલ, આપણે એક ટીમ છીએ અને આપણા હાથમાં ભવિષ્ય છે. આપણા વિદ્યાર્થીઓ એ જ બીજ છે જે આવતીકાલનો સમાજ બનશે. બરાબર, આપણે માત્ર શિક્ષક નહીં, આપણે તો સમાજના પથદર્શક છીએ. આપણા એક વર્ગખંડમાં ભવિષ્યનો ડૉક્ટર, એન્જિનિયર, કલાકાર કે વૈજ્ઞાનિક બેઠો છે અને આપણે તેમને યોગ્ય દિશા આપવાની છે. તેમને માત્ર સફળ બનવાનું નહીં પણ સાર્થક બનવાનું શીખવવાનું છે. એટલે જ કહેવાય છે ને, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. આપણને એક ઉત્તમ નાગરિકનું નિર્માણ કરીએ, શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આભાર બહેનો, આજે તમે મને મારા કાર્યનું સાચું મહત્ત્વ સમજાવ્યું અને હું હવે વધુ ઉત્સાહ, સકારાત્મકતા અને પ્રતિબદ્ધતા સાથે મારું કાર્ય કરીશ. મને સમજાયું કે મારા પ્રયત્નો ભલે નાના હોય પરંતુ એ અસર દૂરગામી આપી જાય છે. આ જ તો છે આપણી તાકાત. આપણે એકબીજાને પ્રેરણા આપીએ છીએ, એકબીજાનો સહયોગ કરીએ છીએ. ચાલો હવે વર્ગખંડમાં જઈએ અને આપણા ભવિષ્યને ઘડીએ. યાદ રાખો, આપણું કાર્ય એ જ આપણી સૌથી મોટી ઓળખ છે. ધન્યવાદ. તમને એવું કહેવામાં આવ્યું હતું કે નાટક હશે, એટલે તમને એમ કે સ્ટેજ ઉપર આવશે, રંગલો આવશે, રંગલી આવશે. આ સ્ટાફ રૂમનો સંવાદ કેવો હોવો જોઈએ એના પરિપ્રેક્ષમાં જ વિષય રજૂ કરેલો છે. બરાબર, અહીંયા જે પણ છે એ ક્યાંક ને ક્યાંક વિષય એવો હોય છે કે જો એને ચિંતન કરીએ, વિચારીએ તો લાગી આવે ક્યાંક આપણી આજુબાજુની અંદર આવું વાતાવરણ જો સર્જાય તો ક્યાંક પોતાનું તો અંદર ક્યાંક એવી શુદ્ધિ, આત્મશુદ્ધિ થઈ શકે, પણ એવું બહાર એ પણ આપણે લાવી શકીએ. એટલે અહીંયા સંવાદ છે. સ્ટાફ રૂમમાં જે સંવાદો હોય એ સંવાદોના પરિપ્રેક્ષમાં જ છે અને બાળકના નિર્માણમાં આપણું કેટલું મહત્ત્વ રહેલું હોય છે એના અનુસંધાનમાં એક લઘુ નાટક લખેલું હતું. આમાં બહેનોએ પોતાની રીતે મારું નામ ઉમેર્યું છે, બાકી મેં અંદર ખાલી સંસ્કૃત શિક્ષક તરીકેનું જ નામ હતું. એમને ખૂબ ખૂબ અભિનંદન પ્રસ્તુતિ કરવા બદલ. હવે અહીંયા એનવીસી અંતર્ગત આપણો સંવાદ આપણો સંવાદ કેવો હોવો જોઈએ, આપણી ભાષા કેવી હોવી જોઈએ, એના અંતર્ગત મહેશભાઈ હવે તમને એક આખી પીપીટી બનાવી છે, પ્રેઝન્ટેશન બનાવ્યું છે. જો એક આ બધો જ કાર્યક્રમ અમે ડિઝાઇન કર્યો છે, ગણીએ ને તો બુધવારે. આ નાટકની સ્ક્રિપ્ટ લખી, આ બધા કાગળિયા તૈયાર કર્યા, આખું જે કર્યું છે એ બુધવાર પછી જ તૈયાર કર્યું છે. એટલે પરિશ્રમ, મહેનત છે કે તમારી સામે યોગ્ય પ્રસ્તુતિ કરી શકીએ. અને આવી પ્રસ્તુતિ જો તમારા દ્વારા પણ થાય, તમારી પાસે પણ હજી ઘણો સમય છે અને CVMS સેલ વતી તમને મદદ માટે આખું CVMS સેલ તત્પર છે.
ક્યાંય જરૂર પડે તમારા આ શનિવારના કાર્યક્રમની ડિઝાઇન બનાવવામાં, એની રૂપરેખા બનાવવામાં, તો CVMS સેલને જ્યારે પણ તમે કહેશો ત્યારે એ તમારી મદદમાં રહેશે, તમારા કાર્યક્રમમાં ભાગીદાર પણ થશે. તો એ બદલ આ કાર્યક્રમ કેવી રીતના પ્રસ્તુત કરવો એની નાની નાની ઝાંખી વ્યક્ત કરી છે. હવે મહેશભાઈ NVCના अंतर्गत તમને समझौती प्रस्तुत करजे. लास्ट तक पीछे तक पहुंच पा रही है? ओके, थैंक्स. तो ऐसे तो हमारा समय 12:40 का था, मतलब अभी 12:45 होने आए हैं, और क्योंकि आज और कोई जिम्मेदारी हमारे सर पर नहीं है, जैसे क्लासरूम में जाना, बच्चों को पढ़ाना, तो थोड़ा सा 15 मिनट्स 12:40 की जगह 45 की जगह 1 o'clock तक जितने भी मैंने प्रिपरेशन की है उसमें से कुछ बातें आप तक शेयर कर पाऊँ, ऐसी उम्मीद के साथ मैं NVC इस टॉपिक को शुरू कर रहा हूँ. तो जैसे हमने इसकी शुरुआत कुछ हफ्तों पहले भी की थी और हमने समझा था कि NVC का फुल फॉर्म क्या होता है. तो NVC नॉन वायलेंस कम्युनिकेशन के शॉर्ट फॉर्म को बताता है. यहाँ पर हम सबसे पहले संवाद को समझते हैं, कम्युनिकेशन को समझते हैं. तो संवाद का उद्देश्य क्या होना चाहिए? नॉर्मली हम गपशप, बहस, इसको ही ज़्यादा समय देते हैं, लेकिन संवाद क्या होना चाहिए, उसका उद्देश्य क्या होना चाहिए, अगर ये हमको समझ में आ जाए तो संवाद करते समय हम इन महत्वपूर्ण बिंदुओं पर अपना ध्यान रख पाएंगे. जैसे है पारदर्शिता एवं अपनी बात कहना, यानी ट्रांसपेरेंसी होनी चाहिए संवाद में, और अपनी बात को हम रख पाए ट्रांसपेरेंसी के साथ, इसकी कोशिश की जा सकती है. ये करते समय ना कि दूसरों को समझाने का प्रयत्न करें, यानी जब भी हम संवाद कर रहे हैं तो सामने वाला मेरी बात मान ही ले, ऐसा मानकर हमको क्या नहीं करना चाहिए, संवाद का प्रयास नहीं करना चाहिए. कोशिश होनी चाहिए कि ट्रांसपेरेंसी रहे और अपनी बातों को हम रख पाए. दूसरा मुद्दा है संवाद का, दोनों के शुभ को केंद्र में रखकर सोचा जाए. जब भी हम संवाद करें तो संवाद में सामने वाले के सुख को भी, शुभ को भी ध्यान में रखकर हम संवाद करें, ना सिर्फ अपनी ही मनमानी चलाने का प्रयास. तो ही एक सार्थक संवाद हो पाएगा. तीसरा है सही गलत को तय करने के बदले अगला जहाँ खड़ा है वहाँ से सार्थक संवाद हो पाए. जैसे ही आप दूसरों को जज करना शुरू कर दोगे या तो फिर संवाद के दौरान आप उसको नीचा समझोगे, तो कहीं ना कहीं हम उसको संवाद के लिए तैयार नहीं मान रहे, और क्योंकि वो संवाद के लिए तैयार नहीं मान रहे तो हम अपने को ऊपर रखकर संवाद करने का प्रयास करेंगे, जिससे प्रॉपर क्या नहीं हो पाएगा, आपकी बात सामने वाले तक पहुंच नहीं पाएगी. तो सही गलत में ना पड़ते हुए हम कोशिश करें कि सामने वाला जिस स्थिति में है उस स्थिति को समझे और संवाद अच्छे से कर पाए, उसका प्रयास कर सकते हैं. नेक्स्ट है कौन ज़्यादा सही है, इस पर केंद्रित होने के बदले इस परिस्थिति में मैं मेरी सर्वोत्तम भागीदारी क्या हो सकती है उस पर सोचना. तो जैसे संवाद है तो मैं कैसे इसमें अपना भागीदारी, अपनी योगदान दे सकता हूँ, उसके बारे में सोचा जाए. कौन सही है, अगेन कौन गलत है, अगर इसमें पढ़ोगे तो वो उस बहस में कन्वर्ट हो जाएगा और फिर उस बहस का कभी भी कंक्लूजन यानी अंत नहीं आएगा. तो संवाद करते समय अगर आप कंक्लूजन चाहते ही है तो प्रयास ये होना चाहिए कि सही गलत में ना पढ़कर मैं इस संवाद में अपना क्या मैक्सिमम रोल प्ले कर सकता हूँ, उसको ध्यान में रखा जाए. नेक्स्ट है संवाद करते समय हमेशा विश्वास, सम्मान और स्नेह का भाव सतत बना रहे. बहुत बार होता है कि संवाद करते समय हम सामने वाले को दुश्मन मान लेते हैं, तो कहीं ना कहीं हम उसके ऊपर विश्वास नहीं रखते या अविश्वास करते हैं, तब भी सार्थक क्या नहीं हो पाएगा, संवाद पूरा नहीं हो पाएगा. तो सार्थक संवाद पूरा करने के लिए कुछ महत्वपूर्ण बिंदु है जिसके ऊपर ध्यान केंद्रित करके संवाद करने की कोशिश की जा सकती है. इसके अलावा जब भी हम संवाद कर रहे हैं तो एक्चुअली संवाद नहीं हो रहा. अगर आप थोड़ा सा गौर फरमाएंगे इस सारे मुद्दों पर, तो इसके अलावा जब भी हम संवाद करें या बातचीत कर रहे हैं तो उसमें संवाद नहीं हो रहा, या तो फिर बहस हो जाएगा या तो गपशप लग जाएंगे, लेकिन कंक्लूजन कहीं ना कहीं आपको उसका रिजल्ट्स मिलेगा नहीं कंक्लूजन फॉर्म में.
संवाद क्योंकि दो तरफा होता है, टू वे कम्युनिकेशन होता है, तो बोलते समय भी और सुनते समय भी किन बिंदुओं का ध्यान रखना चाहिए उसके बारे में थोड़ी सी चर्चा कर ले। पहले जब हम बोल रहे हैं या संवाद हम शुरू कर रहे हैं और बोलने वाला व्यक्ति मैं हूँ, तो हम किस बिंदुओं को ध्यान में रखकर संवाद करें। तो बोलते समय बताने की जगह पूछा जाए। नॉर्मली हम सीधा बताना शुरू कर देते कि ये करना चाहिए नहीं करना चाहिए, तो बताने से पहले पूछा जाए कि ये परिस्थिति ऐसी बनी क्यों, और उसके बाद फिर संवाद की शुरुआत की जा सकती है। नेक्स्ट है जजमेंट के बदले ऑब्जर्वेशन का प्रयोग करें। नॉर्मली ये सबसे बड़ी मिस्टेक्स है जो कम्युनिकेशन के दौरान होती है कि हम जजमेंटल बन जाते हैं। अभी हमने शुरू भी नहीं किया संवाद, लेकिन उसके पहले हमने एक चित्र बना लिया है सामने वाले व्यक्ति का और बाद में हम संवाद करें तो वह संवाद नहीं हो पाएगा, क्योंकि आप पहले क्या बन गए, जजमेंटल। तो जजमेंटल छोड़े और अपने आप को पहले ऑब्जर्व करें, उसको भी ऑब्जर्व करें और उसकी परिस्थितियों को भी ऑब्जर्व करें। अगर ये आप कर पाओगे तो आप बेसिकली एक अच्छा संवाद कर पाओगे। तीसरा है अपनी फीलिंग्स बताना ना कि दूसरों के बारे में निष्कर्ष करना। तो अपनी फीलिंग्स भी बतानी है। जब हम संवाद करते तो भाव को भी पकड़ के रखना है। एक्चुअली हम एक्सप्रेस भाव को ही करते हैं, लेकिन संवाद अगर सही नहीं है, टेक्निक अगर आपको पता नहीं है, तो भाव की जगह हम उसका एनालिसिस करना शुरू कर देते हैं। अगेन यहाँ पर जजमेंट का ही बात है, तो कहीं ना कहीं हम सामने वाले को जज ही कर लेते हैं। डिमांड के बदले रिक्वेस्ट का प्रयोग हो, ये भी हम ऑब्जर्व कर ही सकते हैं कि नॉर्मली हम जब संवाद करते हैं तो हम डिमांड ही करते हैं। जैसे हस्बैंड वाइफ के बीच में भी जब संवाद होगा तो क्या होगा, डिमांड ज़्यादा होगी। अगर आप टीचर हो और स्टूडेंट के साथ आप संवाद कर रहे हो तो आप ये मुझे चाहिए ही चाहिए, ये कल आपको करके आना ही है, इस तरीके से हम क्या बन जाते हैं, डिमांडिव बन जाते हैं। हम ज़्यादा डिमांड करना शुरू करते हैं। तो डिमांड की जगह हमको क्या बनना चाहिए, रिएक्टिव होना चाहिए, रिस्पॉन्स देना चाहिए। आप ऐसे हो की जगह, जैसे शब्द है आप ऐसे हो, उसकी जगह मुझे ऐसा लगता है कि इसका प्रयोग किया जा सकता है। तो एक अच्छा संवाद की शुरुआत हो सकती है। ये मैंने समझाया कि जब हम बोल रहे होते तब संवाद में क्या ध्यान रखें। हर बार हम ही बोले ऐसा ज़रूरी नहीं है, कभी कभी हम सुनने वाले भी हो सकते हैं। तो अगर हम सुनने वाले हैं और एक अच्छा संवाद चाहते हैं तो उस समय पर हम कौन से बिंदुओं पर ध्यान रखें, उसके बारे में कुछ चीज़ें देख सकते हैं। अगले यानी सामने वाले की, अगले की भाषा को सुनने के बदले उसके भाव को पकड़ने का प्रयास करें। नॉर्मली हम सुनते क्या है, शब्द सुनते हैं, लेकिन हम क्या नहीं देख पाते, वो शब्द के पीछे का जो भाव है वो नहीं पकड़ पाते। हमको सबसे ज़्यादा दुख किस चीज़ का लगता है, शब्दों का लगता है। अगर हम उसके भाव पकड़ पाए कि वो मेरा भला ही चाहता है और मुझसे कुछ कह रहा है, अगर ये हम पकड़ पाए तो उसके शब्द हमको सुनाई नहीं देंगे, पर वो हमारे बारे में क्या इच्छता है, उसकी क्या सोच है, भावनाएं मेरे लिए क्या है, वो उसको हम पकड़ पाएंगे। तो ज़रूरी है कि हम भावनाओं को पकड़ें। अगले का कहना उसके समझ या मान्यता भाव विचार की अभिव्यक्ति है, ना कि मेरा सम्यक आंकलन है। तो जो भी वो कह रहा है वो उसकी मान्यता के हिसाब से कह रहा है। ऐसा अगर मुझे समझ में आ जाए और वो मेरा आंकलन नहीं कर रहा, मुझको जज नहीं कर रहा, अगर ये समझ में आ जाए तो आपको संवाद करने में मदद मिलेगी, आप उसको सुन पाएंगे। नॉर्मली संवाद में सुनना ज़रूरी होता है, लेकिन क्योंकि अगर हमने मान लिया और फिर सुनने का प्रयास किया तो क्या होगा, तो हम संवाद सुन नहीं पाएंगे। ठीक है। ये नेक्स्ट है, अपने पर लेकर सुनोगे तो डिफेंसिव हो जाएंगे या तो फिर रिएक्टिव हो जाएंगे, सहज नहीं रह पाएंगे। बात किसी और की चल रही है, एग्जाम्पल किसी और का दिया जा रहा है, लेकिन हमने उसको अपने ऊपर ले लिया और फिर सोचना शुरू कर दिया। अब तो उसका चल ही रहा है संवाद, लेकिन हमने कुछ और चित्र अपने दिमाग में बनाना शुरू कर दिया और हम सुन रहे हैं, तो सुनना होगा नहीं। तो सिर्फ क्या हो जाएगा, या तो हम डिफेंसिव हो जाएंगे या तो हम रिएक्ट करना शुरू करेंगे। जहाँ पर हमारा थोड़ा पावर ज़्यादा रहेगा तो हम रिएक्ट करेंगे, जहाँ पर हम कुछ नहीं कर सकते तो अपने आप को डिफेंसिव मोड पर ले जाएंगे। ये दोनों ही प्रक्रिया में क्या नहीं होगा, सुनना नहीं होगा। ठीक है। ये सामने वाले के नकारात्मक भावों को देखकर ये पहचान पाना कि वो दुखी है और उसने अपना मानसिक दुर्घटना कर लिया है, ऐसा भी हम समझ सकते हैं। जैसे कोई चिल्ला रहा है आप पर जोर जोर से,
तो हमको उसके ऊपर दया आनी चाहिए, क्योंकि हम समझते हैं कि वो दुखी है किसी कारणवश और इसीलिए शायद चिल्ला रहा है। अगर हम उसको दुख का पात्र बना पाए और उसकी मानसिक जो स्थिति है उसको समझ पाए, तो फिर हम सुनने वाला संवाद अच्छे से कर पाएंगे। तो ये दोनों के लिए है, बोलते समय भी कुछ चीज़ों का ध्यान रख सकते हैं संवाद करते समय, और सुनते समय भी कुछ बिंदुओं पर ध्यान लिया जा सकता है। ये हमने संवाद समझा, एनवीसी अभी हमने समझा नहीं है, लेकिन संवाद एनवीसी के लिए संवाद एक बहुत इंपॉर्टेंट पैरामीटर है। एनवीसी करने के लिए सबसे इंपॉर्टेंट, अगर आप बोल रहे हो या सुन रहे हो, उसके पहले ये मानसिक स्थिति अगर आपकी हो तो हम अच्छे से एनवीसी फॉलो कर पाएंगे, यानी नॉन वायलेंस कम्युनिकेशन अपना पाएंगे। तो क्या है, पहले तो मैं मानव हूँ ये मुझे पता हो, और मैं सुख की चाहना में हूँ ये भी मैं समझता हूँ। उसके अलावा मैं सही को हमेशा समझना चाहता हूँ, और मेरी जो भी कार्य है या जो मैं जो कर रहा हूँ वो सही की दिशा को या सही को समझने के लिए कर रहा हूँ, ये अगर मेरे को समझ में आ जाए, और मैं सही को जीना चाहता हूँ, जो मैंने समझा है उस तरीके से मैं अपने आप को व्यक्त कर पाऊँ, अपने आचरण में उसको ला पाऊँ, तो फिर मेरा मानव होने का जो पूरा नियोजन है वो पूरा हो जाता है। अब यहाँ पर बात खत्म नहीं होती, यही हम अगर सामने वाले के लिए भी सोचे, जैसे सामने वाला भी मानव है, वो भी क्या चाहता है, सुखी होना चाहता है, वो भी क्या चाहता है, सच को या सही को समझना चाहता है, और वो सही को जीना भी चाहता है। तो अगर ये दोनों साइड से हम क्लियर हो तो फिर एक एनवीसी की शुरुआत की जा सकती है। ठीक है, यहाँ तक। ये कुछ पैरामीटर्स है जो एनवीसी के अंतर्गत है। ऑब्जर्वेशन, फीलिंग, नीड्स और रिक्वेस्ट। अभी सारी चीज़ें समझाने का समय नहीं है, तो ऑब्जर्वेशन से एक्चुअली मुझे आज शुरुआत करनी थी, पर क्योंकि अभी हमारे पास सिर्फ केवल 3-1 मिनट बचे हैं, तो फिर ऐसा रखते हैं। એટલે હવે ગિરીશભાઈને વિનંતી, આજના કાર્યક્રમ ઉપર જે પણ નિષ્કર્ષ નીકળ્યું હોય એ રજૂ કરે. એક વાગવા આવ્યો છે ભાઈ, વાગી ગયો. જો આજનો પ્રોગ્રામ ખૂબ જ એક સરસ મજાનો માઇલસ્ટોન જેવો છે, એટલે પહેલાં તો આખા કોમર્સ ને સાયન્સ ડિપાર્ટમેન્ટને અભિનંદન. હા, કારણ કે મેં કલ્પના નહોતી કરી, મારા માટે બી આ સસ્પેન્સ જ હતું. કદાચ આ રીતે ઘણા બધા બિંદુઓ પર આપણું ધ્યાન જાય કે અલ્ટિમેટ કામ તો કરીએ જ છે, કામની સાથે સાથે હું માનવ છું એ ચિત્ર પણ ક્લિયર થતું જાય. એટલે અહીંયા આ બધું એટલા માટે શનિવારનો પ્રોગ્રામ એટલા માટે ખાસ થાય છે કે હું માણસ છું ને એની ક્લેરિટી વધતી જાય. હું માણસ છું એની ક્લેરિટી વધશે તો સામેવાળો બી માણસ છે એની ક્લેરિટી વધશે, તો પછી એની સાથે જીવવાની અને સુખપૂર્વક જીવવાની ખાસ તો સ્થિતિઓ બનતી જશે આપોઆપ. તો ખૂબ સરસ, અભિનંદન. ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કર્યું. સાથે સર નિલેશભાઈએ પણ જે વાત મૂકી એમાં મેં ઘણું બધું લખ્યું છે, પણ હવે સમય નથી આપણી પાસે. પણ ખૂબ સારું એમનું ધ્યાન ગયું છે એ પ્રોગ્રામમાં, અને મારે બી એક વખત એમને મળવું પડશે. સતીશભાઈએ પણ એના માટે જે વાત મૂકીએ એના માટે પણ ધન્યવાદ. પ્રિન્સીબેન, દિશાબેન, સંગીતાબેન, અને સાથે સાથે જે તમે સરસ મજાનું ફોર્મેટ બનાવ્યું છે, ડિટેલિંગ આપ્યું દરેક શબ્દની, એ પણ અદ્ભુત હતી એમ. કારણ કે મેં પણ એટલું બધું નહોતું વિચાર્યું અધ્યાપનની બાબતમાં અને સ્નેહની બાબતમાં ને. ખાસ આપણે બેનનું નામ શું? મેઘાબેન. મેઘાબેનની જે બોલવાની છટા હતી ને મને ખૂબ પ્રિય લાગી. બધાને લાગી હશે પણ મને પ્રિય લાગી કે જે રીતે એક નાની સ્ટોરી કહેતા હોય ને એવી રીતે સરસ મજાની રીતે એક ભાવ સાથે વ્યક્ત થતા હતા. બધાએ સારું જ કર્યું, પણ જે મને સ્પર્શ થયું હું કહું છું. અને બીજું કે આ એક શરૂઆત હતી. મને એવું લાગે છે ઘણીવાર કે ધરતીને સ્વર્ગ થવાનું છે તો નિયતિમાં છે જ. ઓકે, આપણે પણ નિરંતર સુખી થવાનું છે, નિયતિમાં તો છે જ. મતલબ ભૂમિ સ્વર્ગતા મેં આતું એ કન્ફર્મ છે, ક્યારે થાય છે એ ખબર નથી. પણ એ ડિઝાઇનના ભાગરૂપે ભૂમિ સ્વર્ગતામ યાતું, માનવો યાતું દેવતામ, ધર્મો સફળતામ યાતું, નિત્યમ યાતું શુભોદયમ, આ કન્ફર્મ છે જ. પણ એની શરૂઆતમાં કદાચ આપણે બધા એવા બિંદુઓ હશું, કદાચ ભવિષ્યમાં એવી રીતે દેખાશે કે આ એક નાના બીજ હતા
અને બીજના કારણે આજે ધરતી સ્વર્ગ બની, તો એના અંદર ક્યાંક આપણે ભાગીદાર હોશું એવો એક અંદરથી તૃપ્તિ થાય છે એમ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક એક શરૂઆતના બિંદુઓ છીએ. કાંક હજી તો ક્યાં સંભાવના દેખાતી નથી, આપણે બધા બી એફર્ટ જ મારીએ છીએ. અહીંથી સાંભળીએ ને પાછું ઘરે જઈએ ને બીજે જઈએ ને એટલે પછી પાછું અફડાતફડી ચાલુ થઈ જાય. પાછા શનિવારે અહીંયા આવીએ, ફરીથી થોડા ચાર્જ થઈએ, ફરીથી ટ્રાય કરીએ. તો પેલું થોડું થોડું તૈયાર કરતા જઈએ છીએ, ટ્રાય કરે જઈએ છીએ, તૈયાર કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ. એક સમય એવો આવશે કે વાતાવરણ બનશે ત્યારે એટલા એફર્ટ નહીં લગાડવા પડે, એ ઓટોમેટિક બનતી ઘટના થઈ જશે. હાલ આપણને વારંવાર લાગે છે કંઈ બોલાય છે ને જીવવામાં, બોલાય છે ને જીવવામાં, બંનેમાં ક્યાંક એક ફ્રીક્વન્સી મેચ નથી થતી, પણ થશે. આ ધીમે ધીમે જે નાના નાના પ્રયત્નો છે એ પ્રયત્નો ક્યારેક તો એ ફળવાના જ છે, એટલે એમાં પૂરેપૂરી સંભાવના છે, મને તો વિશ્વાસ છે જ. અને આપણે બધા છે ને આમ તો ક્રિએટિવિટી હબ છીએ, કારણ કે આપણે રોજ 2, 4, 5 વિડીયો આવતા હોય છે. અને હું જોઉં છું ત્યારે મને એમ થાય છે કે જો બહેનોએ કેટલો બધો પ્રયાસ કર્યો, ભાઈઓએ, મતલબ ભૂલકાની અંદર તો ખાસ એમ રોજ નવી ક્રિએટિવિટી હોય. અહીંયા બી આપણે જેટલા પ્રોગ્રામ કરીએ એમાં રોજ કંઈક ને કંઈક નવું હોય છે. તો મને એમ લાગે છે કે બધામાં ક્રિએટિવિટી તો પોટેન્શિયલ સાથે પડેલી જ છે. તો એ ક્રિએટિવિટીને એક દિશા આપવા માટેનો આ ખૂબ સુંદર પ્રયાસ છે. હજી આના અંદર કદાચ વધારે વિશેષ ને બધું સારું શું થઈ શકે, તો એમાં આગળ જતાં જે ડિપાર્ટમેન્ટો છે, જે સેક્શન છે, એ બધા પોતાની રીતે ખૂબ સારી રીતે વ્યક્ત કરશે. એમના પોતાના ઘરનો પ્રસંગ છે એવી રીતે એમને ખૂબ મહેનત બી એકબીજાના ઘરે જઈને 2, 3 કલાક ટ્રાયલ કર્યો. દેટ ઇઝ ગુડ થિંગ એમ, કારણ કે આપણી પાસે નોર્મલી સમય નથી, છતાં બી આપણે આવી રીતે પ્રયાસ કર્યો. એટલે ખૂબ આમે કોમર્સ ડિપાર્ટમેન્ટ આપણા બધા માટે એક માર્ગદર્શક તો બને જ છે, એ મેં જોયું છે ઘણી વખત. વખાણ નથી કરતો, પણ રિયલમાં મને પણ એમ લાગે છે કે જે બિંદુઓ પર ક્યારે આપણું ધ્યાન નથી ગયું એવી નવી વસ્તુ કંઈક લાઈન તો મૂકે જ છે. તો આશા રાખું છું કે આગળ જતાં બી આપણે બધા જ ઓકે. સાયન્સનું પણ એક વખત પાર્ટિસિપેશન, આમાં તમે મેજર કોમર્સનું લીધું છે, તો બીજી વારમાં એવું કરજો કે અમારા સાયન્સ વિભાગના મિત્રો પણ વધારે ઇન્વોલ્વ થાય અને તમારું પાર્ટિસિપેશન ઓછું હોય. બધા આપણા જ છે, પણ છતાં પણ એક ઈચ્છા છે કે એવું થાય તો स्कूल आज चालू था लेकिन हमने बंद रखा इसलिए, ठीक है. तो फ्यूचर में हम ऐसा करेंगे जिस दिन हमारा वो बंद होगा ना साइंस का सेक्शन, उस टाइम पे हम पार्टिसिपेट ज़्यादा करेंगे, ठीक. ओके, धन्यवाद. શુભમ અસ્તુ. અને ફરીથી એકવાર મનોકામના બધા સાથે બોલી લઈએ અને પછી વિદાય લઈએ. શું કહેવાય, છૂટા પડીએ. ભૂમિ સ્વર્ગતામ યાતુ માનવો યાતુ દેવતામ, ધર્મો સફલતામ યાતુ नित्यं यातु शुभोदयम. जय हो, मंगल हो, कल्याण हो.